જઈ રહ્યા છો ત્યારે આ સર્વ નવી દીકરીઓ એ દીકરીઓ એ સાચી શિક્ષા લઈ આજ સમાજના નિર્માણમાં સ્વામી વિવેકાનંદ જે કહ્યું છે એમ દરેક પ્રશિક્ષ બન્યા રહેવાની એક તક તેઓને મળવા જઈ રહી ત્યારે આજના આ શુભ દિને તે સર્વ દીકરીઓનો મેળવી પ્રવેશ મેળવી એટલે તમામ દીકરીઓ હું સમગ્ર પૂર્વજ ગુરુકુળ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું હાર્દિક છું. સ્વાગત કરું છું. આજના આ આજના કાર્યક્રમ આ કાર્યક્રમની અંદર નવી આવેલી નવ દરેક વિભાગની દીકરીઓનું કુમકુમથી તેમને માતૃશ્રીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. દરેક વિભાગના અધ્યક્ષશ્રીઓ ફેકલ્ટી પરિચય આપશે અને નવને આવકારવા સુખ એવી અમારી એસવાયની બહેનો માટે નાનકડી પ્રસ્તુત કરશે. તો આપણે સૌ સજ્જ થઈએ ગુરુકુળના ગુરુકુળની પરંપરા સંસ્કૃતિ અને જે જ્યોત જલાવી બાપુજીએ તેમાં આપણે સૌ ભેગા મળી આહુતિ આપીએ. આપણા આદરણીય પ્રિન્સિપાલ શ્રીના સતત પ્રયત્નથી આ કાર્યક્રમ આ કાર્યક્રમ આ કોલેજ ખૂબ ધમધમશે. આપણા આદરણીય પ્રિન્સિપાલ શ્રીએ આપણા ટ્રસ્ટીશ્રીઓએ એક વિશિષ્ટ જવાબદારી એમની આગવી કાર્યશૈલીને ધ્યાનમાં લઈને ડાયરેક્ટ બિરાજમાન કર્યા છે. તો આપણા આદરણીય પ્રિન્સિપાલ શ્રી પણ આપણને ઉદ્બોધન કરશે. આ આ સંસ્થાનો સંસ્થાનો પરિચય પરિચય તેઓ તેમના મુખેથી આપશે અને દરેક અને વિભાગના દરેક વિભાગના અધ્યક્ષ અધ્યક્ષ પરિચય આપશે. પરિચય આપશે. સૌ દીકરીઓ સૌ દીકરીઓ આજે આવા ઉત્સાહથી જોડાઈ છે ગુરુકુળમાં અને ગુરુકુળમાં જોડાવા અંગેની રીતે ઈશ્વરને પ્રાર્થના કરી કે આ સ્થિતિ આપણે ઓનલાઈન મળીએ છીએ જલ્દીથી આપણે સૌ ગુરુકુળના સુંદર પ્રાર્થના મંદિરમાં તમારું સ્વાગત કરવા અમે લોકો તત્પર છે. તમે સૌ જલ્દીથી અહીં શિક્ષણ મેળવવા માટે રૂબરૂ આવી શકો તે ઈશ્વરને પરમાત્માને પ્રાર્થના કરું છું. તમારા ત્રણ વર્ષના કાર્યકાળ તમે સર્વાંગી શિક્ષણ મેળવી અને ગુરુકુળમાં અને તમારા માતા પિતાનું નામ રોશન કરો તેવી અભ્યર્થના સાથે વિરમું છું. અસ્તુ વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર રોહીબા. કાર્યક્રમના બીજા કાર્યક્રમના બીજા તબક્કામાં તબક્કામાં આપણે આપણે સૌ સૌ પરિચય મેળવીશું. તેમના જ વિભાગના અધ્યક્ષીઓ દ્વારા જેથી પ્રથમ સેમેસ્ટરમાં એડમિશન મેળવતી વિદ્યાર્થીઓ તેમના ગુરુજનોનો પરિચય મળીશું. આમ તો જ્યારે વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસીસમાં જોડાશે ત્યારે અને પછી વાતાવરણ બદલે ત્યારે જ્યારે પ્રત્યક્ષ રીતે પોતાના ગુરુજનો વર્ગોમાં સાંભળશે ત્યારે વધુ ત્યારે વધુ પરિચય હશે. હશે. તો સૌ તો પ્રથમ આ ફેકલ્ટીમાં અંગ્રેજી વિભાગના અધ્યાપકોનો પરિચય આપવો મને ગમશે. અંગ્રેજી વિભાગમાં પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર નાગર સાહેબ, ડોક્ટર કેતી પંડ્યા, ડોક્ટર નયનભાઈ અને કુમારી ઉર્મીબેન અંગ્રેજી ભાષા અને ડોક્ટર નાગસરનો ટૂંકમાં પરિચય આપતો ડોક્ટર નાગસર કોલેજની સેમેસ્ટર 5 વિદ્યાર્થીનીઓને પોતાના જ્ઞાનનો લાભ આપે છે. તે ઉપરાંત પીએચડી ગાઈડ તરીકે ડોક્ટર નાગસરના ગાઈડમાં લગભગ 8 જેટલા પીએચડી ડિગ્રી મેળવી છે. સાથે ઘણા જ લેખો
પ્રકાશિત કરેલા છે. જિલ્લા સ્તરના, રાજ્ય કક્ષાના, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરેલું છે. પોસ્ટ ગ્રેજ્યુએશન ટીચિંગમાં પણ ઘણા વર્ષોનો અનુભવ ધરાવે છે. અનેક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વર્કશોપ એટેન્ડ કરેલા છે અને શ્રદ્ધા ધરાવે છે કે કોલેજના દરમિયાન દરેક વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય, એટલે કે ટોટલ પર્સનાલિટી ડેવલપમેન્ટ શક્ય બને. હું મારો પરિચય આપું તો મને ગમશે કે આ સંસ્થાની હું વિદ્યાર્થીની છું અને એનું મને ગૌરવ છે. ટીચિંગ ફિલ્ડમાં 3 દાયકાથી વધુ અનુભવ ધરાવું છું. અનેક સેમિનાર વર્કશોપ છે અને એના દ્વારા જે જ્ઞાન છે એનો લાભ વિદ્યાર્થીઓને આપવા કરી રહી છું. નાટ્યધારા, ગાંધી વિચાર પરીક્ષા, ગીત નૃત્યધારા, NSS અને ઇંગ્લિશ સ્ટડી સર્કલમાં વિદ્યાર્થીનીઓ મોટી કરવા પ્રયત્નો પણ કરી. હવે ડોક્ટર પરિચય આપું તો મને કેવું ગમશે કે તેઓ સાહિત્ય ઊંડો રસ ધરાવે છે. પીજી ટીચિંગ ફિલ્ડમાં પણ ઘણા વર્ષોનો ગૌરવ ધરાવે છે. એમણે પણ અનેક અને વર્કશોપ એટેન્ડ કરેલા છે. આ લેખો અને પ્રકાશિત કરેલા છે. ડોક્ટર રાક્ષર પણ PhD જેનું ગૌરવ છે. આ સાથે આપણે પ્રવૃત્તિઓના કોઓર્ડિનેટર તેમજ NSS પ્રોગ્રામ ઓફિસર તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે. મને કહેવું ગમશે કે અમારા વિઝિટિંગ લેક્ચરર કુમારી બેન મોટા એ પણ આપણે જ વિદ્યાર્થી અમારા માસ્ટર્સ ડિગ્રી પૂરી કર્યા પછી ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં વિઝિટિંગ લેક્ચરર તરીકે કાર્યરત છે અને સાથે PhD અને નેટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. આ સાથે સ્કોપના વર્ગો ચલાવે છે. પ્રોફિશિયન્સી દ્વારા ટ્રેનિંગ પણ આપી રહ્યા છે. જેમાં અમારા બીજા વિઝિટિંગ લેક્ચરર ગીતાબેન સાથ સહકાર સાંપડે છે. મને હવે એક કે આપણે અત્યારે જ્યારે બીજા તબક્કામાં ત્યારે હું હવે અંગ્રેજી વિભાગ હિન્દી વિભાગના ડોક્ટર શાંતિબેન મોઢવાડિયાને સાથ કરીશ. શાંતિબેન મોઢવાડિયાને વિનંતી કરું કે તેઓ પોતાના વિભાગના અધ્યાપકીઓનો પરિચય આપે. ડોક્ટર શાંતિબેન મોઢવાડિયા. ઓકે કેતકીબેન, નમસ્કાર. હું ડોક્ટર શાંતિબેન મોઢવાડિયા, હિન્દી વિભાગના અધ્યક્ષા. હું લગભગ 24 વર્ષથી હિન્દી વિભાગમાં હિન્દી અધ્યાપક તરીકે કાર્યરત છું. મારી સાથે હિન્દી વિભાગમાં પ્રોફેસર સ્વાતિબેન જોશી અને હમણાં નવા જ આપણી જ કોલેજના વિદ્યાર્થીની પ્રોફેસર ચાંદનીબેન બાપોદરા પણ હિન્દી વિભાગમાં કાર્યરત છે. મને કહેતા આનંદ થશે કે આપણી કોલેજમાં દર વર્ષે આર્ટ્સ વિભાગમાંથી જે ગોલ્ડ મેડલ મળે છે એમાં લગભગ લગાતાર 2 વર્ષથી હિન્દી વિભાગની વિદ્યાર્થીની ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે અને તેમાં ચાંદનીબેન બાપોદરા એમાંના એક છે અને જે હવે આપણને પોતાના જ્ઞાનનો લાભ આપશે. હિન્દી વિષયની વાત કરું તો લગભગ કોલેજ ચાલુ થઈ ત્યારથી આપણી કોલેજમાં મુખ્ય વિષય તરીકે હિન્દી અભ્યાસ કરાવવામાં આવે છે. હિન્દીની ખાસ વિશેષતા એ છે કે આપ સૌ જાણો છો કે હિન્દી ભાષા આપણી રાષ્ટ્રભાષા છે
અને ખૂબ ઉપયોગી છે. આજે તમે જોતા હશો કે પ્રાથમિક શાળાથી લઈ અને કોલેજ સુધી હિન્દી વિષય તરીકે ભણાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓ ભણે છે. એટલું જ નહીં, પણ આજે તમે જો તો મીડિયા સમાચાર માધ્યમોનું ભાષા પણ હિન્દી જ છે. તમે બેંકમાં જાઓ તો પણ હિન્દીનો ઉપયોગ થાય છે. એટલે હિન્દીનું મહત્વ ખૂબ છે બહેનો. ઘણી બહેનોને કદાચ એવું હશે કે હિન્દી શું ઉપયોગી, પણ તમે ગુજરાતની બહાર જાઓ તો ત્યાં હિન્દીનું ખૂબ મહત્વ છે. હિન્દીમાં ખૂબ નોકરી માટે સ્કોપ છે. અને બીજી વાત કે હિન્દીની વાત કરું તો આપણી કોલેજમાં દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી સપ્તાહ ઉજવવામાં આવે છે. અને આપણી બધી જ વિદ્યાર્થીની બહેનો હિન્દી સપ્તાહ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. જેમાં નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, જિલ્લા કક્ષાની સમાચાર વાચન સ્પર્ધા, નાટક, કાવ્ય પઠન, મેરી સખી જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. એ ઉપરાંત 31 જુલાઈ આજે જ હિન્દી સાહિત્યકાર પ્રેમચંદજીનો જન્મ દિવસ છે. અને અમે 28 તારીખે ઓનલાઈન પ્રેમચંદજી જન્મ જયંતિ મનાવેલી. ગત સાલ અમે ખૂબ સરસ રીતે પ્રેમચંદ જન્મ જયંતિ મનાવેલી, જેમાં પ્રેમચંદજીની જ કહાની બુઢી કાકીનું નાટ્ય રૂપાંતર પણ કરેલું. એ ઉપરાંત પ્રેમચંદજીના પુસ્તકોનું પ્રદર્શન કરેલું, વક્તૃત્વ સ્પર્ધા જિલ્લા કક્ષાની રાખેલી, નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલું. તો આ બધી જ પ્રવૃત્તિઓ હિન્દી વિભાગ દ્વારા કરવામાં આવે છે. અને માત્ર હિન્દી વિભાગ સુધી સીમિત ન રાખતા કોલેજની બધી જ વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિઓમાં અમે આમંત્રિત કરીએ છીએ અને ખૂબ સારો રિસ્પોન્સ અમને મળે છે. બીજી વાત કે હું હિન્દીની અધ્યાપિકા હોવાની સાથે સાથે સપ્તધારા અંતર્ગત સર્જનાત્મક અભિવ્યક્તિ ધારાની અધ્યક્ષા છું. અને એમાં પણ અમે વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરીએ છીએ. અને આપણી કોલેજની કેટલી બધી બહેનો માત્ર જિલ્લા કક્ષા સુધી નહીં, યુનિવર્સિટી સુધી નહીં, પરંતુ રાજ્ય કક્ષા સુધી પ્રથમ નંબર નિબંધમાં લઈ આવેલી છે અને ખૂબ સારા ઇનામો પ્રાપ્ત કરેલા છે. હું ન ભૂલતી હોઉં તો મૈત્રી ખાનકી, એ પછી નીતા વાડિયા હોય, આ બધી જ બહેનો રાજ્ય કક્ષા સુધી નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ અને 5,000 થી લઈ અને 10,000 સુધીના ઇનામો પ્રાપ્ત કરેલા છે. તો આ હિન્દી વિભાગ અને સર્જનાત્મક અભિવ્યક્તિની પ્રવૃત્તિઓ છે. એ સાથે સાથે અન્ય વિભાગની જેમ હિન્દી વિભાગમાં પણ સરસ મજાનું સ્ટડી સર્કલનું આયોજન કરવામાં આવે છે. અને જેમાં અભ્યાસક્રમ ઉપરાંત વિદ્યાર્થીની બહેનોને હિન્દી સંદર્ભે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ડોક્ટર શાંતિ. હવે ડોક્ટર શર્મિષ્ઠા પટેલ ગુજરાતી ઓકે ખૂબ આભાર શાંતિબેન. ડોક્ટર શર્મિષ્ઠાબેન પટેલ વિભાગના અધ્યક્ષા છે. હું એમને વિનંતી તેઓ પોતાના અધ્યાપક પરિચય આપે. ડોક્ટર શર્મિષ્ઠાબેન પટેલ. આભાર એતકીબેન. આદરણીય પ્રિન્સિપલ સર, અધ્યાપક મિત્રો તથા વાલી વિદ્યાર્થીની બહેનો, હું ગુજરાતી વિભાગની અધ્યક્ષા પ્રોફેસર ડોક્ટર શર્મિષ્ઠાબેન પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી મેં મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને ત્યાં જ BA અને MA બંને ડિગ્રીઓમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. છેલ્લા 16 વર્ષથી અધ્યાપક તરીકેની જવાબદારી નિભાવું છું. આપણી સંસ્થામાં છેલ્લા 8 વર્ષથી હું અધ્યાપક તરીકે જોડાયેલી છું. MA, PhD અને GSLET જેવી ક્વોલિફિકેશન મારી છે. PhD મેં 1980 પછીની ગુજરાતી વાર્તાઓમાં ગ્રામ ચેતના અને દલિત ચેતના એવા વિષય ઉપર કરેલી છે.
ગુજરાતી વિષયની અંતર્ગત અમે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એનો પરિચય આપવો એ પહેલા એક ખાસ વાત મારે તમને કહેવી જોઈએ, જે સંસ્થાની એક ગૌરવ સમાન પણ બાબત કહેવાય. તમે લોકો જે કોઈ વિભાગના પરિચય લેશો એ વિભાગમાં હાલમાં જે અધ્યાપકો કાર્ય કરી રહ્યા છે, એટલે કે જે વિઝિટિંગ ફેકલ્ટીના રૂપમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે, એ તમામ વિદ્યાર્થીઓ લગભગ 90% જેટલા વિદ્યાર્થીઓ એ આ જ સંસ્થામાંથી શિક્ષણ અને ક્વોલિફિકેશન પ્રાપ્ત કરીને વળી પાછા અહીં શિક્ષણનું એટલે કે જ્ઞાનનું દાન આપવા માટે આપણી સાથે જોડાયેલા છે. મારા વિભાગમાં મારી સાથે મારા કલીગ દોસ્ત મારી વિદ્યાર્થીની અત્યારે જે અભ્યાસ તમને કરાવી રહી છે તેનું નામ છે ગીતા ઓડેદરા. વર્ષ 2017-18ના આ જ કોલેજમાંથી તેણે ગુજરાતી વિષયમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવેલો. એ વિદ્યાર્થીનીએ બીએડમાં 96% એટલે કે સેન્ચુરીમાં માત્ર 4% ઓછા એવા સરસ સર્વાધિક ગુણ સાથે અને લગભગ જે પણ સંસ્થામાં જાય ત્યાં ગુરુકુળની આગવી ઓળખ ઊભી કરીને એ આવેલ છે. અત્યારે તમને તે મારી સાથે ગુજરાતી વિષયમાં અભ્યાસ કરાવશે. જે વિદ્યાર્થીનીઓ ગુજરાતી મેઇન અને ગૌણ વિષય સાથે જોડાશે તેઓને અમારા બંનેનો પરિચય થશે. આ સિવાય તમામ વિદ્યાર્થીનીઓની સાથે પણ અમે કો કરિક્યુલર એક્ટિવિટીથી જોડાયેલા જ રહેવાના છીએ, એ આર્ટ્સના હોય કે પછી કોમર્સના હોય. સ્ટડી સર્કલ અંતર્ગત ગુજરાતી વિભાગનું એક મુખ્ય ધ્યેય એવું છે કે માતૃભાષાને પ્રોત્સાહન આપવું, કારણ કે ભાષા વગર માણસની ઓળખ અધૂરી છે અને એમાંય માતૃભાષા એની જનની ભાષા કહેવાય, મા ભાષા કહેવાય. તો એટલા માટે એક ગુજરાતી વિભાગનું એક ખાસ નેમ એવું પણ છે કે 21મી ફેબ્રુઆરીના રોજ આખું વીક એ અમે માતૃભાષા ગૌરવ વીક તરીકે ઉજવીએ છીએ અને 15 દિવસે એક વખતનો બુધવાર તે અમારો સ્ટડી સર્કલનો હોય છે. આ સ્ટડી સર્કલમાં અમે જાતની અભ્યાસ સિવાયની એક્ટિવિટી જે અભ્યાસમાં તમને મદદરૂપ થાય એ પ્રકારની પ્રવૃત્તિઓ એ કરાવતા હોઈએ છીએ, જેમાં કોઈ વખત કોઈ સર્જક તમારી રૂબરૂ પણ થતા હોય છે, કોઈ વખત નાના પ્રોજેક્ટ પણ હોય છે. જેમ કે ગયા વર્ષે અમે લોક સાહિત્યનું સંપાદનનો એક પ્રોજેક્ટ કરેલો અને જેમાં દીકરીઓનો ખૂબ સારો રિસ્પોન્સ મળેલો. એટલે આવી પ્રવૃત્તિઓ એ ગુજરાતી વિભાગ અંતર્ગત થતી હોય છે. સર્જકનો સાક્ષાત્કાર તમને એક વખત કરાવવો એવું નેમ એ ગુજરાતી વિભાગની છે અને એટલે માતૃભાષા ગૌરવ દિવસ જ્યારે હોય છે ત્યારે તમારી સમક્ષ અમે કોઈ વિશેષ સર્જકને લઈ આવતા હોય છે જે તમારી સાથે ભાષાની વાત કરતા હોય છે. આ સિવાય એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન પણ કરતા હોઈએ છીએ, જેનો હેતુ અધર કોલેજના વિદ્યાર્થીઓની સાથેનો તમારો સંપર્ક, ત્યાંની શિક્ષણની રીતભાત ને જાણવી અને એ સિવાય ત્યાંના અધ્યાપકો સાથેનો તમારો સંવાદ, એમ કરીને તમે અન્ય ભાષાના અધ્યાપકો સાથે પણ જોડાવ એવો એક હેતુ તેની પાછળ રહેલો હોય છે. આ સિવાય એક ખાસ વસ્તુ એ છે કે ગુજરાતી વિભાગ એક શોર્ટ ટર્મ કોર્સનું આયોજન કરતો હોય છે. ગયા વર્ષે અમે પત્રકારત્વનો શોર્ટ ટર્મ કોર્સ આયોજિત કરેલો અને જે અંતર્ગત વિદ્યાર્થીનીઓ પોતે ન્યૂઝ રીડરની કામગીરી કરવા સુધીની અનુભવની યાત્રામાંથી પસાર થયેલી. પ્રેસની મુલાકાતે પણ અમે લોકો ગયેલા. એટલે પ્રતિવર્ષ અમે કોઈને કોઈ વિષયને લઈને એક શોર્ટ ટર્મ કોર્સનું આયોજન કરવાનું આપણા આદરણીય પ્રિન્સિપલ સરના માર્ગદર્શન હેઠળ શરૂ કરતા હોઈએ છીએ. ખાસ કરીને પત્રકારત્વના ક્ષેત્ર ખૂબ વિશાળ છે એટલે આ સબ્જેક્ટને અમે હજી પકડી રાખ્યો છે અને આ વર્ષે પણ જો પોસિબલ બનશે તો પત્રકારત્વનો કોર્સ એ આપણે શરૂ કરીશું. તો એક આ એક્ટિવિટી વાત છે. આ સિવાય વિદ્યાર્થીની બહેનો, હું પોતે સંસ્થામાં ચાલતી સપ્તધારા પૈકીની જ્ઞાનધારાની અધ્યક્ષા છું. જ્ઞાનધારા સમિતિ એવી છે, આ ધારા એવી છે કે જેમાં વક્તૃત્વ સ્પર્ધા, ડિબેટ સ્પર્ધા અને શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ, આ બધી સ્પર્ધાઓના આયોજન થતા હોય છે. જિલ્લા કક્ષાની પણ હોય છે, કોલેજ કક્ષાની પણ હોય છે અને યુનિવર્સિટી કક્ષાની પણ હોય છે. વિદ્યાર્થીઓ પોતાના પ્રભાવને એમાં વ્યક્ત કરતી હોય છે. આ સિવાય નાટ્યધારા અને લાઇબ્રેરી કમિટી સાથે હું સભ્ય તરીકે સંકળાયેલી છું
અને ખાસ મારે તમને કહેવું જોઈએ કે નાટ્યધારાના અધ્યક્ષા પ્રોફેસર ડોક્ટર કેતકીબેન પંડ્યાની સાથે રહીને અમે પ્રતિવર્ષ સુંદર વાર્તાઓના નાટકમાં રૂપાંતર કરીને વિદ્યાર્થીઓની સામે મૂકતા હોઈએ છીએ. મહેનતનું કામ છે, પણ અમે બંને ખૂબ લગભગ એવું ઈચ્છીએ છીએ કે વર્ષમાં 2 કે 3 નાટકો તો લગભગ મંચ ઉપર થવા જોઈએ એવા એક નિયમને સાથે લઈને ચાલીએ છીએ. એ ઉપરાંત ગુજરાતી વિભાગમાં પણ માતૃભાષા ગૌરવ દિવસના નિમિત્તે કોઈને કોઈ નાટ્યકૃતિ ચોક્કસ વિદ્યાર્થીનીઓ તૈયાર કરીને પ્રસ્તુત કરતી હોય છે. આ સિવાય એક વિશિષ્ટ પ્રવૃત્તિ એનસીસી ની સાથે હું સંકળાયેલી છું. જે બહેનો ફિઝિકલી ફિટ છે અને પોલીસ કે પછી એર ફોર્સમાં જવા માંગે છે, આર્મીમાં જે લોકો વિદ્યાર્થીનીઓ જોડાવા માંગે છે, તેમના માટેનું એક સરસ મજાનું પ્લેટફોર્મ આપણા પ્રિન્સિપલ સરના સહયોગથી ગયા વર્ષથી જ આપણે શરૂ કર્યું છે. એટલે અત્યારથી જ તમને પરિચયની સાથે સાથે હું એ પણ કહી દઉં કે જેને એનસીસીમાં રસ છે તેવી વિદ્યાર્થીનીઓ ચોક્કસ મારો સંપર્ક કરશે. એટલે મેં તમને પહેલા કહ્યું કે ગુજરાતી વિભાગની હું ભલે અધ્યક્ષા હોઉં કે પ્રોફેસર હોઉં, પણ મારું જોડાણ સમગ્ર કોલેજની વિદ્યાર્થીનીઓ સાથે રહેશે. અને હું તમને દિલથી આવકારું છું. વેલકમ. અમારી સંસ્થામાં તમે આવ્યા છો, અમારી સાથે જોડાજો. અમે તમને માર્ગદર્શન આપશું, તમે અમને પણ કંઈક શીખવજો અને એ રીતે આપણે આપણી સંસ્થાને એક ઉચ્ચ સ્થાન ઉપર લઈ જઈશું. થેન્ક યુ વેરી મચ. મારી વાત અહીં પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર ડોક્ટર શર્મિષ્ઠાબેન. હું પ્રોફેસર રોહિણીબાને નમ્ર વિનંતી કરીશ હોમ સાયન્સ વિભાગના અધ્યક્ષ હવે તેઓ પોતાના અધ્યાપકીઓનો પરિચય કરાવે. પ્રોફેસર રોહિણીબા જાડેજા. નમસ્કાર બહેનો. હું પ્રોફેસર રોહિણીબા જાડેજા, હોમ સાયન્સ વિભાગ અધ્યક્ષા આ કોલેજમાં 28 વર્ષથી મારી ફરજ બજાવું છું. બીએસસી હોમ સાયન્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકેદુસી મહિલા જામનગરથી પાસ કરેલું છે. એમએ પણ મેં એકેદુસી મહિલા કોલેજ પાસ કરેલું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમએ બંનેમાં ગોલ્ડ પ્રાપ્ત મેડલ પ્રાપ્ત કરેલ છે. મારા વિભાગની વિભાગની વાત કરું વાત કરું તો મારા વિભાગની પ્રવૃત્તિઓની સાથે સાથે હોમ સાયન્સ વિભાગની સ્ટડી સર્કલની એક્ટિવિટી કરે છે. સાથે સાથે સપ્તધારાની પ્રવૃત્તિઓ પણ બહેનો કરે છે. પછી આર્ટની હોય કે કોમર્સની હોય. હોમ સાયન્સ વિભાગ ડેવલપ કરનારો સબ્જેક્ટ હોવાથી અમારા સ્ટડી સર્કલના કાર્યક્રમો હંમેશા ડેવલપ કરનારા હોય છે. પછી એ ટોયઝ મેકિંગ હોય, ગિફ્ટ પેકિંગ હોય, ફૂડ પ્રિઝર્વેશન હોય, સુઈંગ સ્વિંગ મશીન કાર્યક્રમો હોય, ભરતગૂંથણને લગતા કાર્યક્રમો હોય, ફેશન ડિઝાઇનિંગ હોય. તો આ બધા કાર્યક્રમો નું આયોજન વિષયની સાથે સંલગ્ન અમારી જે ધારા છે એ દર 15 દિવસે શુક્રવારના દિવસે યોજાતી છે. એ સિવાય વિભાગ હેઠળ NSQF ના 2 કોર્સ સુંદર રીતે ચાલી રહ્યા છે. જેમાં સ્વિંગ મશીન ઓપરેટર અને બ્યુટી એન્ડ વેલનેસ જેવા ગવર્નમેન્ટ માન્ય સર્ટિફિકેટ કોર્સ છે. આ વિભાગના માર્ગદર્શન તળે એના એક્સપર્ટ દ્વારા યોજવામાં આવે છે. એમાં આદરણીય અમારા પ્રિન્સિપાલ શ્રીનો એમની સહયોગથી આ કોર્સ NSQFના કોર્સ 2 વર્ષથી ચાલુ ચાલી થઈ રહ્યા ગયા છે. છે. એનો લાભ સમગ્ર સમગ્ર કોલેજ દીકરીઓ લે છે.
બીજી રીતે વાત કરું તો સપ્તાહધારાની પ્રવૃત્તિઓમાં ગીત સંગીત નૃત્ય ધારા છે, એની અધ્યક્ષતા છું. એ એ સિવાય સિવાય ઇનામ વિતરણ સમિતિની અધ્યક્ષા, પ્રાર્થના પ્રાર્થના સમિતિ, સમિતિ, ગ્રીવાન્સ ગ્રીવાન્સ સેલ, આઈક્યુએસસી આઈક્યુએસસી કોઓર્ડિનેટર કોઓર્ડિનેટર તરીકે સર્વે જવાબદારી આપી છે. વાઇસ વાઇસ પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું. આ સિવાય આ સિવાય NSSમાં 14 વર્ષ સુધી પ્રોગ્રામ ઓફિસર તરીકે મેં કાર્ય કર્યું. મારા મારા વિભાગના વિભાગના અન્ય ફેકલ્ટી મેમ્બરનો મારા કર્મચારીનો પરિચય કરાવું તો મને ખૂબ આનંદ થશે કે વાળા કે જેઓ આ જ કોલેજમાં 5મા ધોરણથી અભ્યાસ કરી અને આ જ કોલેજમાં અને આ મારી કોલેજમાં સાથે મારી વર્ષથી સાથે 25 વર્ષથી હોમ સાયન્સ અ, વિભાગમાં જોડાયેલા છે, ફરજ બજાવે છે. એમને તેમનો પરિચય તેઓએ પણ BA MA માં ખૂબ સારા માર્ક્સથી ઉત્તીર્ણ. BA તો ગુરુકુળ મહિલા કોલેજમાં થયા. માસ્ટર ડિગ્રી તેમણે રાંદેજા ગુજરાત વિદ્યાપીઠમાંથી પૂર્ણ કરેલ છે. વિશેષ એમની વિશેષ એવું યોગ્યતાની વાત કરું તો તેઓ NSS કેડેટ હતા અને રાષ્ટ્રીય લેવલે તેઓએ ગુરુકુળ મહિલા કોલેજનું પ્રતિનિધિત્વ તેમના વિદ્યાર્થી કાળ દરમિયાન RD પરેડમાં જોઈન થઈને કરેલું. તો એમની તો આ એમની વિશિષ્ટ ઓળખ ઓળખ છે તે ગુરુકુળના છે દીકરી છે. અમને એનું ગૌરવ અમને છે. ગૌરવ છે. એવા જ એવા બીજા બીજાની ધારાઓનું પરિચય કરાવું તો તેઓ અત્યારે રંગ અત્યારે કલા કૌશલ્ય ધારાના અધ્યક્ષા છે, ખેલકૂદ ધારાના અધ્યક્ષા છે, નૃત્ય ગીત ધારાના સંગીત નૃત્ય ધારાના સભ્ય, ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અને સંગઠનમાં હું અને શોભાબેન કાર્યરત છીએ. કેમ કે તેઓ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ડિસિપ્લિન કમિટીના પણ તેઓ સભ્ય છે. તેઓ પણ ભૂતકાળમાં NCC અને ઓફિસર તરીકે કાર્ય કરેલ. તો આ થઈ અમારા ફેકલ્ટી મેમ્બર શોભનાબેનની વાત. હવે એવા જ ગુરુકુળના દીકરી અમારા કુમારી જાગૃતિબેન મજેઠિયા જેઓ જેઓ આ જ આ જ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે. તેઓ BSc ગોઢાણીયા કોલેજમાંથી કરેલું છે અને માસ્ટર ડિગ્રી તેમણે જામનગર એક્સટેન્શનમાંથી MA હોમ સાયન્સ કરેલું છે. તેઓ તેઓ આપણે ત્યાં આપણે ત્યાં લેક્ચર લેક્ચરર તરીકે સેવા ખૂબ આપી સેવા રહ્યા આપી રહ્યા છે. એમના એમના સાથે સાથે એમનામાં એક કૌશલ્ય છે કે તેઓએ તેઓએ બ્યુટી બ્યુટી પાર્લરના વિશિષ્ટ કોર્સ સાથે તેમાં નિપુણ છે. તેથી તેથી તેમની તેમની યોગ્યતાને ધ્યાનમાં લઈને અને બ્યુટી એન્ડ વેલનેસ વેલનેસ સમગ્ર કોર્સના તેઓ કોઓર્ડિનેટર છે. અને અને ખૂબ ખૂબ સારી સારી રીતે રીતે અન્ય પ્રવૃત્તિઓ સ્ટડી સર્કલની હોય, ધારાની હોય કે NSKFની પ્રવૃત્તિ હોય તેમાં ખૂબ સારી રીતે પોતાનું યોગદાન આપે છે. બીજી એક ઓળખ આપું તો અમારા સંસ્થાના દીકરી એવા ડોક્ટર રંજનાબેન મજીઠિયા જેઓ છે તેમના તેઓ નાના બેન છે. તો આ અમારું ડિપાર્ટમેન્ટ છે. આ આ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટનો પ્રયત્ન એવો રહે છે કે દીકરી પોતાની રીતે BA હોમ સાયન્સ થઈ, પગભર થઈ, ફક્ત નોકરી ન કરે પણ પોતે ઉદ્યોગ સાહસિક બની, એન્ટરપ્રેન્યોર બની અને બહાર નીકળે એ આ વિભાગનો ઉદ્દેશ્ય છે. અને આ વિભાગને સતત અમારા આદર્શ પ્રિન્સિપાલ શ્રી ખૂબ માર્ગદર્શન તળે આ વિભાગ સારી રીતે કામગીરી કરી શકે છે. તો થેન્ક તો યુ વેરી થેન્ક યુ વેરી મચ ફરીને હોમ સાયન્સની દીકરીઓ અને તમામ આર્ટ્સ કોમર્સની દીકરીઓને ખૂબ હૃદયપૂર્વક આવકારી અને વિરમું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક આ પિન ભરાવી દો. રાહુલભાઈ રેડી? ઓકે. ખૂબ ખૂબ આભાર પ્રોફેસર રોહિણીબા એક જાડેજા. મ્યુટ છે બેન, મ્યુટ છે.
કેતકીબેન મ્યુટ. હા રેડી. હા હા બોલો. ખૂબ ખૂબ આભાર પ્રોફેસર મહિબા જાડેજા. અને હવે હું હું છું અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષા ડોક્ટર પ્રણાલીબેન જોશીને, જેમને હું કહીશ કે તેઓ પોતાના અધ્યાપકનો પરિચય કરાવે. ડોક્ટર પ્રણાલીબેન. થેન્ક યુ મેડમ. આદરણીય પ્રિન્સિપાલ ડોક્ટર અનુપમ નાગર સર, વાઇસ પ્રિન્સિપાલ પ્રોફેસર રોહિણીબા જાડેજા, સર્વ અધ્યાપકગણ અને મારી વાલી વિદ્યાર્થીની બહેનો, સૌને મારા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ડોક્ટર પ્રણાલી જોશી. મેં મુખ્ય વિષય અર્થશાસ્ત્ર સાથે માસ્ટર્સ કરેલું છે અને પીએચડી કરેલું છે. હું અર્થશાસ્ત્ર વિભાગની અધ્યક્ષા છું. આપને કહેતા હું ગર્વની લાગણી અનુભવું છું કે મારું ગ્રેજ્યુએશન મેં આ જ કોલેજમાં પૂર્ણ કરેલું છે અને મારી અધ્યાપક તરીકેની કારકિર્દીની જો વાત કરું તો મેં મારી શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત તો વીઆર પુરણિયા મહિલા કોલેજમાં 2015થી મુલાકાતી વ્યાખ્યાતા તરીકે શરૂ કરેલી અને ત્યાં મેં 5 વર્ષ કાર્ય કરેલું. ત્યાં ડૉક્ટર નાગર સરના અથાગ પ્રયત્નોથી એનસીસીનું નેવલ યુનિટ 2017થી શરૂ થયેલ, જેમાં મેં એસોસિએટ એનસીસી ઓફિસર તરીકેની મારી ભૂમિકા ભજવેલ. એનો તરીકે મે જુલાઈ 2017થી જુલાઈ 2020 3 વર્ષ સુધી રાષ્ટ્ર નિર્માણના પૂર્ણ નિષ્ઠા અને સમર્પણ ભાવથી મેં કાર્ય કરેલું છે. 9 જુલાઈ 2020થી હું ગુરુકુળ મહિલા કોલેજમાં મુલાકાતી વ્યાખ્યાતા તરીકે જોડાઈ છું. મારા ડિપાર્ટમેન્ટનો પરિચય આપું તો સૌપ્રથમ અમારા અર્થશાસ્ત્ર વિભાગમાં ડૉક્ટર દેવીબેન ખુટી જે એમએ એમએડ પીએચડી જેવી બહોળી લાયકાત ધરાવે છે અને નૈતિકતાના પાઠ ભણાવતા અર્થશાસ્ત્ર વિષયને ખૂબ જ રસસભર રીતે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. તો અને દેવી મેડમ પણ આ જ કોલેજની વિદ્યાર્થીની છે અને અર્થશાસ્ત્રના દેવી મેડમના અખૂટ જ્ઞાનનો લાભ આપ સૌ વિદ્યાર્થીનીઓને મળશે. સાથોસાથ મારા અન્ય વિભાગના એક સભ્યનો પરિચય કરાવું તો પ્રોફેસર નિલેશભાઈ કારાવદરા, કે જેનું ક્વોલિફિકેશન બીએડ એમકોમ પીજીડીસીએ જેવું છે અને કોમ્પ્યુટર વિષયનું તેઓ ખૂબ જ ઊંડું જ્ઞાન ધરાવે છે. સાથોસાથ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને તે અર્થશાસ્ત્ર વિષયને ખૂબ જ સુંદર શૈલીમાં અભ્યાસ કરાવે છે. તો વિદ્યાર્થીઓને નિલેશભાઈના બહોળા જ્ઞાનથી પણ તમે લોકો લાભાન્વિત થશો. અર્થશાસ્ત્ર વિભાગમાં જે પ્રવૃત્તિઓ ચાલે છે એ વિશે હું તમને વાત કરું તો અમે લોકો 15 દિવસે એકવાર સ્ટડી સર્કલનું આયોજન કરીએ છીએ. આ સ્ટડી સર્કલમાં અમે વક્તૃત્વ સ્પર્ધા, સમૂહ ચર્ચા, ક્વિઝ બુક રિવ્યુ, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ જેવી અનેક પ્રવૃત્તિઓ કરીએ છીએ અને સાથોસાથ આ જે સ્ટડી સર્કલમાં જે જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન થાય છે તો એના દ્વારા વિદ્યાર્થીઓના વિકાસમાં ખૂબ જ અનેરું યોગદાન આ બધી પ્રવૃત્તિઓનું રહે છે. સાથોસાથ વાત કરું તો હું સપ્તધારા સાથે પણ જોડાયેલી છું. સામુદાયિક સેવાધારા અને યોગ વ્યાયામ અને ખેલકૂદ ધારામાં પણ હું સેવા બજાવું છું. અમારી 2020-21ના આવતા વર્ષ દરમિયાનના અમારા શોર્ટ ટર્મ કોર્સ વિશે હું તમને વાત કરું તો અત્યારનો સમયને અનુલક્ષીને અમે ઇકોનોમિક્સ અને કોમ્પ્યુટર આ બંનેને ધ્યાનમાં રાખીને એક નવો શોર્ટ ટર્મ કોર્સ તમારી તરફ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે અને સાથોસાથ આ શોર્ટ ટર્મ કોર્સ છે એમાં આખા કોલેજની કોઈ પણ વિદ્યાર્થીની છે એ જોડાઈ શકે છે અને નેક્સ્ટ સેમેસ્ટરથી ઓર્ગેનિક ખેતી વિશેનો પ્રેક્ટિકલ કોર્સ કે જેના દ્વારા પ્રેક્ટિકલી ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરી શકાય એ શોર્ટ ટર્મ કોર્સનું પણ અમે લોકો આયોજન કરવા જઈ રહ્યા છીએ. તો આ અમારા વિભાગનો મેં ટૂંકમાં પરિચય આપ્યો. થેન્ક યુ કેતકી મેડમ.
એ ધવલ થેન્ક યુ વેરી મચ પ્રણાલીબેન. હવે કોમર્સ ફેકલ્ટીમાં વિભાગ અધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ ડોડિયાને વિનંતી કરીશ કે તેઓ પોતાના વિભાગના અધ્યાપકશ્રીઓનો પરિચય કરાવે. ડોક્ટર ભરતભાઈ ડોડિયા. રેડી. નમસ્તે બહેનો. સંસ્થાના પ્રિન્સિપાલ નાગર સર, ઇન્ચાર્જ રોહિણીબા જાડેજા, તેમજ અધ્યાપક મિત્રો અને વાલી દીકરીઓ, ખાસ કરીને આ કોરોનાની પરિસ્થિતિમાં કોલેજે આપણે દર વર્ષે પ્રવેશ ઉત્સવનું આયોજન કરીએ એ ન કરી શક્યા, પણ નાગર સર અને અમારી આખી ટીમ, આપણે સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર નાગર સર અને આખી ટીમ એવું નક્કી કર્યું કે ભલે તમે કોલેજે ન આવો પણ પ્રવેશ ઉત્સવ તો આપણે રાખવો. એના માટે ઘણા બધા પ્રયત્ન કરવામાં આવ્યા. બેન તમારું મ્યુટ કરી દો ને જરાક મોબાઈલ. હા, ઘણા બધા પ્રયત્ન કરવામાં આવ્યા અને એને લીધે તમે બધી અમારી સાથે જોડાયેલી. આજે આપણે ખાસ કરીને પરિચય વિધિ રાખેલી છે. તમે કોલેજમાં નવા બધા આવો છો એટલે ઘણી વખત તમને એવું હશે કે અધ્યાપક કોણ હશે ને કયો વિષય ભણાવતા હશે ને કોણ કોની સાથે સંકળાયેલા હશે. આવી તમારી જે મનની અંદર જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને દૂર કરવા માટે થઈ અને સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર નાગર સર, અમારી ટીમ નક્કી કર્યું કે આપણે આવો પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ રાખીએ. સૌ પ્રથમ મારાથી હું શરૂઆત કરું. હું ડોક્ટર ભરતસિંહ ડોડિયા ગુરુકુળ મહિલા કોલેજમાં છેલ્લા 6 મહિનાથી આવેલો છે. બાકી મારી નોકરીની શરૂઆત 1995 ગોઢાણીયા મહિલા કોલેજમાં થયેલી અને ત્યાં મેં 25 વર્ષ નોકરી કરી. ત્યારે એ સંસ્થાના પ્રિન્સિપાલ તરીકે ડોક્ટર નાગર સર હતા. એના અંડરમાં 10 કામ કરેલું છે. ત્યાં 3 વર્ષ સુધી મેં એમકોમના અધ્યક્ષ તરીકે પણ કામગીરી સંભાળેલી. અત્યારે કોમર્સ વિભાગના અધ્યક્ષ તરીકે હું કામગીરી કરી રહ્યો છું. મને આનંદ એ વાતનો છે કે આ વર્ષે ગુરુકુળ મહિલા કોલેજની અંદર જે FY BComમાં એડમિશન થયા એમાં 132 વિદ્યાર્થીનીઓ આ વખતે FY BComમાં એડમિશન લીધું. તો જે દીકરીઓએ ગુરુકુળ મહિલા કોલેજમાં એડમિશન લીધું એનો પણ મને આનંદ છે. તમારા મધર અને ફાધરે અમારી સંસ્થામાં ડોક્ટર નાગર સરની આખી જે ટીમ છે એ ટીમમાં જે ભરોસો મૂક્યો એ ભરોસો તમારો અમે એડે નહીં જવા દઈએ એની હું બાહેંધરી પણ આપું છું. સાથે સાથે આનંદ એ છે કે ઇંગ્લિશ મીડિયમ બીકોમ એમાં પણ 35 બહેનોએ એડમિશન લીધેલું છે અને આપણી સંસ્થાની જે એડમિશનની કેપેસિટી હોય એ પૂર્ણ થઈ ગયેલી છે. પણ વિદ્યાર્થીઓનો જે ઘસારો છે એને ધ્યાનમાં રાખી અને ડોક્ટર નાગર સરે એવા પ્રયત્ન કરેલા છે કે આપણને વધારાની સીટની મંજૂરી મળી જાય. એટલે તમારે હજી એક પ્રયત્ન બેટા એ પણ કરવાનો છે કે તમારી આજુબાજુમાં કોઈ દીકરીઓ રહેતી હોય અને એ એડમિશન મેળવવા માગતી હોય તો અહીંયા હજી એડમિશન ફૂલ નથી થઈ ગયું. જે અમારો એક વર્ગ હતો એ ઇન્ટેક અમારી પૂરી થઈ ગઈ. આગળ હજી અમે એવું વિચારીએ છીએ કે હજી મોસ્ટ ઓફ દીકરીઓને અમે એડમિશન આપી શકીએ. બીજું અમારા માટે ગૌરવની બાબત એ છે કે અમારું SY ખાસ કરીને FY સેમ 3 અને સેમ 4 એનું 100% રિઝલ્ટ આવેલું છે. એમાં મોટા ભાગે જે બીકોમ સેમેસ્ટર 5 એની હજી એક્ઝામ 6ની એક્ઝામ બાકી છે, પણ સેમેસ્ટર 4માં જે બહેનો હતા એની 90ની સંખ્યા હતી ગુજરાતી મીડિયમમાં. એમાંથી 80 બહેનો એવા છે કે જેને 80% ઉપર આવેલા છે, જે પણ અમારા સંસ્થા માટે એક ગૌરવની બાબત છે. એ જ રીતે બીકોમ સેમેસ્ટર 2 એમાં અંદાજિત
93 સ્ટુડન્ટ ગુજરાતી મીડિયમમાં હતા અને 93માંથી મોટાભાગે 80 સ્ટુડન્ટ એવા છે કે જેને 80% ઉપર આવેલા છે, જે પણ અમારી સંસ્થા માટે ગૌરવની બાબત છે. ઘણી બધી બહેનો એકાઉન્ટ્સની અંદર સારા માર્ક લઈ આવે છે, એટલે એ પણ સંસ્થા માટે ગૌરવની બાબત છે. આ ઉપરાંત હું એનએસએસની કમિટીમાં પણ જોડાયેલો છે, ઘણી બધી જુદી જુદી ધારામાં પણ જોડાયેલો છે. એટલે ખાસ કરીને કોમર્સ સ્ટડી સર્કલ દ્વારા આ વર્ષે જ આપણે 2 પ્રવૃત્તિ તો કરી લીધેલી છે. એટલે એમાં પણ તમે દર સોમવારે 15 દિવસે આપણા કોમર્સ સ્ટડી સર્કલનો પણ કાર્યક્રમ હોય, એમાં ડિબેટ, એડમેટ શો, ક્વિઝ, પછી વક્તૃત્વ સ્પર્ધા, શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા, આવી દરેક પ્રવૃત્તિ છે એનું પણ અમે આયોજન કરતા રહીએ છીએ. આ ઉપરાંત અમે એવો પણ પ્રયત્ન કરીએ છીએ કે ટૂંકા ગાળામાં અમે એમકોમ માસ્ટર ડિગ્રી પણ શરૂ કરવા જઈ રહ્યા છે. શક્યતા તો એવી છે કે કદાચ આ વર્ષે પણ આપણને પ્રયત્ન થાય અને જો મંજૂરી મળી જાય તો આ વર્ષે જ આપણે એમકોમ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આ તમારી જાણ માટે કે કદાચ તમે એફવાયમાં એડમિશન લીધું તો શક્યતા એવી રહેશે કે કદાચ તમે ટીવાયમાં આવશો તો તમે આ સંસ્થાની સાથે પછીના 2 વર્ષ પણ જોડાયેલા રહેશો. તો આ થઈ મારી અને સંસ્થાની થોડીક પ્રાથમિક માહિતી. એના પછી કમ્પ્યુટર વિભાગ પણ સંસ્થાની સાથે જોડાયેલો છે, કોમર્સની સાથે. અને કમ્પ્યુટર વિભાગમાં ડૉક્ટર જયેશભાઈ ભટ્ટ 1992થી એક અધ્યાપક તરીકે, કમ્પ્યુટરના અધ્યાપક તરીકે આપણી સાથે જોડાયેલા છે અને એ પણ નિષ્ઠાપૂર્વક પોતાને સોંપવામાં આવેલા દરેક ફરજ બજાવે છે. આ ઉપરાંત કમ્પ્યુટર વિભાગમાં ખાસ કરીને કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે અરવિંદભાઈ રાવલિયા 1994થી આ સંસ્થાની સાથે જોડાયેલા છે. અને હવે વાત કરું છું કોમર્સ વિભાગમાં, તો કોમર્સ વિભાગમાં એના મારા પછીના અધ્યાપક તરીકે પ્રાધ્યાપક રોનકભાઈ જોગિયા એ જોડાયેલા છે, માસ્ટર ડિગ્રી ધરાવે છે અને છેલ્લા 1 વર્ષથી વિઝિટિંગ અધ્યાપક તરીકે પોતાની ફરજ બજાવે છે. આ ઉપરાંત કોમર્સ વિભાગમાં અમીબેન પઢિયાર કે જેનો તમને ખાસ કરીને લિંક બનાવવામાં, માઇક્રોસોફ્ટ ટીમમાં એડ થવામાં, ઓનલાઈન એક લેક્ચર તમારા જ્યારે ચાલુ થશે ત્યારે તમને જે મુશ્કેલીઓ પડતી હશે એની અંદર ટૂંકમાં ઓલરાઉન્ડર તરીકે અમે અમીબેનને કહીએ છીએ. અને એ અમીબેન પણ જોડાયેલા છે અને એ દીકરી મારી પાસે 5 વર્ષ ભણેલી છે, એટલે એનો પણ મને એક ગૌરવ છે. આ ઉપરાંત આ વાત થઈ આપણા કોમર્સની. કોમર્સ વિભાગ એવો છે કે એની સાથે બીજા વિભાગમાંથી પણ અમારા વિભાગમાં આવતા હોય. દાખલા તરીકે ડૉક્ટર કેતકીબેન પંડ્યા કે જે એફવાય બીકોમની અંદર તમને એક અંગ્રેજી વિષય ભણાવશે, એ છે અંગ્રેજી વિભાગના અધ્યક્ષ, પણ સાથે સાથે અમારા કોમર્સ વિભાગમાં પણ જોડાયેલા છે. એ જ રીતે ડૉક્ટર પ્રણાલીબેન જોશી જે ઇકોનોમિક્સ વિભાગમાં અધ્યક્ષ છે, પણ કોમર્સમાં સાથે સાથે પણ એ પણ જોડાયેલા છે, એટલે એ પણ એફવાયની અંદર 2 પેપર ભણાવશે. એ જ રીતે ડૉક્ટર નયનભાઈ ટાંક જે અંગ્રેજી ડિપાર્ટમેન્ટમાં જોડાયેલા છે, પણ તમારા ટીવાય બીકોમની અંદર 1 પેપર અને એસવાય બીકોમની અંદર પણ 1 પેપર એ ભણાવે છે. એ જ રીતના ઉર્વીબેન એ પણ એસવાય બીકોમની અંદર અંગ્રેજી વિભાગની સાથે જોડાયેલા છે, પણ એસવાય બીકોમની અંદર 1 પેપર ભણાવે છે. આ ઉપરાંત ખાસ કરીને આ વખતે અંગ્રેજી મીડિયમ બીકોમ એનો આપણે સમયમાં થોડોક ફેરફાર કર્યો અને અંગ્રેજી મીડિયમ બીકોમમાં જે બહેનો કમ્પ્યુટર રાખેલું હોય એના થિયરિકલ વિષય માટે અને વિઠ્ઠલભાઈ રાજ્યગુરુ છે એ પણ એક અધ્યાપક તરીકે થિયરિકલ વિષય માટે કમ્પ્યુટર વિભાગમાં જોડાયેલા છે, અંગ્રેજી મીડિયમની બહેનો માટે. તો આ ટૂંકો આપણા કોમર્સ ડિપાર્ટમેન્ટ ટૂંકો પરિચય મેં તમને આપ્યો. એટલે ખાસ બધી દીકરી ખૂબ ખૂબ અભિનંદન, સંસ્થાની સાથે જોડાયેલા રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ
very much, Dr. Bharatbhai Dodia. તો મ્યુટ છે ને એ જરીક ચાલુ કરી દો. હા. Thank you very much, Dr. Bharatbhai Dodia. હવે કોમર્સ વિભાગ અંગ્રેજી માધ્યમ જેના અધ્યક્ષ છે કુમારી નંદિતાબેન ઘેડિયા. તો હું એમને વિનંતી કરીશ કે તેઓ પોતાના વિભાગના અધ્યાપકનો પરિચય આપે. કુમારી નંદિતાબેન. એ નંદિતાને ભાઈ એટલું કરતો મ્યુટ એને મ્યુટ થઈ કે અહીંયાથી થાય. નંદિતા હા રેડી. Thank you so much, ma'am. Good morning, everyone. Myself, Nandita Ghadia, coordinator of the English Medium Commerce Department. I have a master degree from Bhaktakavi National Mehta University, and I have been awarded gold medal for the master degrees. Students of our English Medium Department started in the June 2018 by Dr. Anupam Ratan Sankar Nagasar. Now, I would like to introduce our faculty members. So first of all, I want to say something that what we want and what we want to do for the students. So the faculty member of the EMC department look forward to impart quality education and to help students to understand fundamental concepts in the wide host of subjects such as English, income tax, economics, accounting, etc. First, I would like to introduce Mr. Kishan Badiani. He is an MCOM, MPhil, and also has qualified GSET and UGC NET exam. And currently, he is pursuing his PhD from Sardar Patel University. Previously, he has also worked as assistant professor in the Department of Commerce of Rajasthan University, Rajkot, and he is also holding Limca Book world record for writing a story on Facebook. So our next faculty member is Miss Khushbu Motivaras. She is the MCOM, and our other faculty member is Kiran Shomaya. So નાનકડું ડિપાર્ટમેન્ટ છે જેનું ઇન્ટ્રોડક્શન મેં આપ્યું. જે વધુ કહેવાનું હતું એ આપણા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ભરતસિંહ ડોડિયા સર છે એને બધું કહી દીધું છે. સો થેન્ક યુ વેરી મચ. Yes, thank you very much, Nandita Ghedia. આ સાથે સબસિડિયરી સબ્જેક્ટ માટે જે બહેનો અમારા વિઝિટિંગ લેક્ચરર્સ છે એમના વિશે થોડું કહીશ. સર નિમિષાબેન ભટ્ટ જેઓ સબસિડિયરી સોશિયોલોજી સબ્જેક્ટ રહ્યા છે. તો બહેનોને એમના લાભ મળશે. અત્યારે તેઓ એમએડ કરી રહ્યા છે. આ સાથે મનીષાબેન તન્ના જે સાયકોલોજીમાં વિઝિટિંગ લેક્ચરર તરીકે સેવા આપી રહ્યા છે. એનાથી પણ જે સબસિડિયરી સાયકોલોજી લીધું છે એ સેમેસ્ટર 1 ની આર્ટ્સની બધી જ બહેનોને એમના જ્ઞાનનો લાભ મળશે. એ સાથે કહું છે કે કમ્પલસરી સંસ્કૃત જે આર્ટ્સની એ સેમેસ્ટર 1 ની વિદ્યાર્થીઓને ભણવાનું હોય છે એમાં પણ પ્રોફેસર નિમિષાબેન ભટ્ટ પોતાની સેવાઓ આપશે. આ સાથે લાઇબ્રેરીમાં જેમની સેવા આપણે સાંભળી છે એ છે છાયાબેન ઇન્ડિયા. તો એમની પણ અથાગ મહેનત આખી જ લાઇબ્રેરી સજ્જ થયેલી છે. સ્વચ્છતા પણ એટલું જાળવે છે અને બહેનોને શિસ્તતાના પાઠ ભણાવી અને કેટલું વાંચવું કેવી રીતનું વાંચન કરવું એનું પણ સુંદર જ્ઞાન આપે છે, માહિતી આપે છે.
તો આ ત્રણ ટૂંકમાં પરિચય આપી અહીં સમગ્ર અધ્યાપકશ્રીઓનો પરિચય એનું અહીં પૂર્ણ કરું છું અને સાથે ત્રીજા તબક્કામાં આપણે પ્રવેશીએ તો ઓનલાઈન પ્રવેશોત્સવ આ જે કાર્યક્રમ છે સૌને અતિશય આનંદની લાગણી એટલા માટે અનુભવાઈ રહી છે કે હવે આપણે આજના કાર્યક્રમના કેન્દ્ર સ્થાને જે વિદ્યાર્થીઓ છે તેમણે આ વર્ષે કોલેજમાં પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવેલો છે અને આ બધી જ દીકરીઓ આપણે ગુરુકુલની તપોભૂમિમાં સ્વાગત કરીએ છીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે દરેક વિભાગમાંથી પ્રતિનિધિ રૂપે એવી વિદ્યાર્થીઓનું ચયન કરેલું છે જેમણે 12મા ધોરણના અભ્યાસમાં શ્રેષ્ઠ દેખાવ કરેલો છે તો હવે સર્વ માતાઓને વિનંતી કરીશ કે આવી નવદુર્ગા સ્વરૂપિણી દીકરીઓનું કુમકુમ અક્ષરથી તિલક કરી મીઠું મોઢું કરાવી સ્વાગત કરે ખાસ કોલેજ પરિવાર વતી એમનું સ્વાગત કરે અને શિક્ષણ પ્રાપ્ત કરવા આશીર્વાદ આપે તો માતા પિતાને એટલી વિનંતી અને હવે સૌપ્રથમ નમ્ર વિનંતી કરીશ અંગ્રેજી વિભાગમાં પ્રવેશ મેળવેલી કુમારી ભૂમિકા માતાશ્રીને કે તેઓ પોતાની પુત્રીનું કુમકુમ અક્ષરથી તિલક કરી સ્વાગત કરે અને કોલેજ અભ્યાસ માટે આશીર્વાદ આપે કુમારી ભૂમિકા હેલો ભૂમિકા એટલે જેના ટીક કર્યા છે ને એટલાનું જ બોલો. અચ્છા તો આ કેટલીક બહેનો જોડાઈ નથી શકી અને એમણે મેસેજ મોકલાવેલા છે કે ઇન્ટરનેટ પ્રોબ્લેમને કારણે કેટલીક બહેનો નથી જોડાઈ તો એમાં ભૂમિકા પણ જોડાઈ શકતી નથી તો આ પ્રસંગે આપણી સાથે નથી જોડાયા એનું જરા દુઃખ પણ આ સાથે હું હવે હિન્દી વિભાગમાં પણ જોડાઈ શક્યા નથી એમનો મેસેજ આવી ગયો છે ગુજરાતી વિભાગમાં હું હવે રિક્વેસ્ટ કરું છું કુમારી અંજુ ભાઈ ગાગલિયાના માતાશ્રીને કે તેઓ પોતાની કુમકુમ અક્ષરથી તિલક કરી સ્વાગત કરે અને કોલેજ અભ્યાસ માટે આશીર્વાદ આપે કુમારી અંજુ અને એમના માતાશ્રી જો કનેક્ટ થઈ શકે અન્નુ ગાંગલે કે અંજુ પ્લીઝ અમને પોતાનો દેખાડે અન્નુ લખેલું છે અંજુ હા અંજુ ગાંગલીએ એમને કયો દેખાતું નથી સરખું કે બેન એટલે મને ચાંદલો કર્યો ને એ બેન બરોબર દેખાય હેલો આપના માતાશ્રીને જરા વિનંતી કારણ કે સરખું દેખાણું તો અમે સૌ જોઈ શકીએ હેલો અંજુ હા મેમ તમને તિલક કર્યું જોઈ નથી શકાતું ફરી વાર કે હેલો ફરીથી અંજુ જરા ફરીથી માતાશ્રીને કહો કે
એ તમને કુમકુમ અક્ષરથી તિલક કરે અને તમારું કોલેજ પરિવાર વતી સ્વાગત કરે અને કોલેજ અભ્યાસ માટે તમને આશીર્વાદ આપે. વેરી ગુડ. Thank you. Yes. ધન્યવાદ બેન. અંજુના માતાજીને ખાસ ધન્યવાદ. ધન્યવાદ. જોડાઈ નથી શક્યા. તો હવે પણ બેન જોડાઈ શક્યા. તો હવે ગુજરાતી માધ્યમમાંથી કિરણ પ્રવીણભાઈ લીમાવત જેઓએ પ્રવેશ મેળવેલો છે આ વર્ષે, એમના માતાશ્રીને વિનંતી કરું છું કે પોતાની પુત્રીને કુમકુમ અક્ષરથી તિલક કરી કોલેજ પરિવાર વતી સ્વાગત કરે અને આશીર્વાદ આપે. મમ્મીને કયો સરખું દેખાય. હેલો મમ્મી, તમારો ફોટો નથી દેખાતો. બેસાડીને કયો એવું હોય તો. નજીક આવી જાઓ. ફરી વાર કરવાનું છે. ફરીથી કરવાનું છે. બેટા મમ્મીને ફરીથી કહો તમને કુમકુમ અક્ષરથી તિલક કરે. પણ એમનો હાથ જ દેખાય છે. હાથ જ દેખાય છે. નજીક આવો. એમનો હાથ જ દેખાય છે. એમ કે મોબાઈલમાં અમને એમનો ફોટો નથી દેખાતો. તમે બંને દેખાવ ને એવી રીતે ઉભા રહો. મોબાઈલની સામે એ રીતે ઉભા રહો કે માતા અને પુત્રી બંને આવે. નથી આવતું તો આટલું જ આવે. વાંધો નહીં, આટલું પાડી લીધું. નેટ નો પ્રોબ્લેમ છે એ લોકોને. ઓકે, થેન્ક યુ વેરી મચ. જો હવે આવ્યું. તમે સાંભળી શકો. હવે ફરીથી તમે માતાજીને વિનંતી કરશો કે તમને કુમકુમ અક્ષર તિલક કરે અને તમારું સ્વાગત કરે. અમે એના માટે તડપા પણ છીએ કે તમને બંનેને જોઈ શકીએ. થઈ ગયું છે એટલે બીજી વાર નહીં આવે. ઓકે. થેન્ક યુ વેરી મચ. કિરલ અને એમના માતાશ્રીને ખાસ ધન્યવાદ. હવે હું કોમર્સ વિભાગ અંગ્રેજી માધ્યમમાંથી કુમારી માધવી હર્ષદભાઈ પુરોહિત ના માતાશ્રીને વિનંતી કરું છું કે તેઓ પોતાની પુત્રીને કુમકુમ અક્ષરથી તિલક કરી અને કોલેજ પરિવાર વતી સ્વાગત કરે. વેરી ગુડ. શું થાય મારું વિડીયો એની બાજુમાં દેખાડે મને. અને કોલેજના ઉચ્ચ શિક્ષણ માટે એમને આશીર્વાદ આપે. હા, માધવી. વેરી ગુડ. બહુ સરસ માતા પુત્રીનો ફોટો દેખાઈ રહ્યો છે. ખાસ મારે જિલ્લામાં દ્વિતીય સ્થાન તમે મેળવ્યું છે, જે ખરેખર અમારા સૌ માટે પણ ગૌરવની વાત કહેવાય. આ સાથે બીજા પણ આનંદના સમાચાર એ છે કે કુમારી માધવીનો આજે જન્મદિન છે. તો ઘેર તો ઉજવણી થશે જ, પણ આજે અહીં પણ અમારા સૌ વતી સમગ્ર કોલેજ પરિવાર વતી હું માધવીને અનેક શુભેચ્છાઓ પાઠવું છું. શરદઃ શતમ
માધવી ખૂબ ખૂબ આનંદ કરો અને જીવનમાં પ્રગતિ કરો, ખૂબ જ ભણો અને મમ્મી પપ્પાની બધી જે પણ ડ્રીમ્સ છે પૂરા કરો અને તમારા ડ્રીમ્સ પણ એનાથી ફલીભૂત કરો. થેન્ક યુ વેરી મચ માધવી અને એના માતૃશ્રીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેમ. વેલકમ વેલકમ. આનંદની ક્ષણોમાં ઉમેરો કરવા આવી રહી છે આપણી સેમેસ્ટર 3 અને 5 ની વિદ્યાર્થી પ્રતિનિધિઓ, જેઓ નવી આવેલી બહેનોનું સ્વાગત કરવા માટે ભરપૂર ઉત્સાહ અને ઉમંગમાં છે. મને સાથ કરવું ગમશે વિભાગની વિદ્યાર્થીની પ્રતિનિધિ કુમારી ખાનકીને સેમેસ્ટર 1 ની બહેનો માટે સ્વાગત વક્તવ્ય રજૂ કરશે. મારી મૈત્રી ખાનકી. હલો મૈત્રી, જોઈન થઈ શક્યા છો? તો હું બીજાની અચ્છા, તો બહેનો બધી તૈયાર થાય એ પહેલા નયન સરને કરીશ કે તેઓ આપણને સપ્તધારા પ્રવૃત્તિઓ વિશેનો થોડી માહિતી આપે. હેલો. છે કે આપણે વિદ્યાર્થીઓ માટે સપ્તધારાની પ્રવૃત્તિ મેળવવી અનિવાર્ય છે. કોલેજમાં પ્રવેશ સરકારશ્રી યોજના કોઈ મનગમતી વિકસાવવા માટે ઓકે, કહું છું. નવી આવતી ખૂબ લાગી રહેશે. આ પ્રવૃત્તિનો ઉદ્દેશ છે દરેક વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ, એટલે કે ટોટલ પર્સનાલિટી ઓલ ધ સ્ટુડન્ટ્સ ઓફ ઓલ ધ કોલેજ. તો આવી સપ્તધારાની પ્રવૃત્તિ માટે હું બોલાવું છું ડોક્ટર નયનભાઈ, જો સપ્તધારાના સંયોજક છે. ડોક્ટર નયનભાઈ ચામ. થેન્ક યુ મેડમ. નમસ્કાર. આદરણીય આપણા પ્રિન્સિપાલ ડોક્ટર નાગર સાહેબ, આદરણીય સર્વ અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી બહેન, આજે જ્યારે પ્રથમ દિવસે બહેનોના આવકારનો દિવસ છે, પવિત્ર શ્રાવણ માસ છે, સરસ મજાના એક આયોજન થયેલું છે, ત્યારે મારે વાત કેવી ગમશે કે કહે છે કે ઘટમાં ઘોડા થનગને અને આતમ બિરદે પા અણદીઠેલી ભમ પર યૌવન માંડે આંખ. આવું જ પ્રયોજન એ અમે ગુરુકુલ મહિલા કોલેજના અધ્યાપકો અમારા આચાર્યશ્રીના માર્ગદર્શન અને પ્રેરણા નીચે કરી રહ્યા છીએ. અને આયોજનનો એક ભાગ છે એ ગુજરાત સરકારના નોલેજ કોન્સોર્ટિયમ વિભાગ દ્વારા
આપવામાં આવેલી સપ્તધારા. બહેનો, એ સપ્તધારા એક એવો પ્રયત્ન છે કે તમારામાં રહેલી સુસુપ્ત શક્તિઓને અમારે બહાર લાવી છે. માત્ર ભણો અને તમારી કારકિર્દી બને એ ઉપરાંત તમે અહીંથી ગણો. તમારામાં ઘણી બધી અસંખ્ય ચેતનાઓ રહેલી છે, અસંખ્ય તમારામાં તાકાત રહેલી છે. એ તાકાતને બહાર કાઢવાનું કામ અમારો એક પ્રયત્ન હોય છે. ત્યારે આ સપ્તધારા 7 પ્રકારની ધારા છે. એ ધારા એટલે એક પ્રકારનું ગ્રુપ છે કે જે તમને અલગ અલગ રીતના અલગ અલગ પોઈન્ટ ઉપર અલગ અલગ તમારી શક્તિને બહાર લાવવા માટે પ્રયત્ન કરે છે. આવી એક ધારા છે જે જ્ઞાન ધારા છે, જેમાં શર્મિષ્ઠાબેનના નેતૃત્વમાં તમારામાં રહેલી વક્તવ્ય કળા, તમારામાં રહેલી ક્વિઝ, તમારામાં રહેલું જનરલ નોલેજ એને લગતી તમારામાં રહેલી પ્રેઝન્ટેશનની કળા, આવા અનેક પ્રકારની કળાઓને બહાર લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે. તો સર્જનાત્મક ધારા છે. સર્જન, શાંતિબેન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને તમે સારું લખી શકો, તમે સારા પોએટ્રી લખી શકો, તમે સારા સ્ટોરી લખી શકો, એ માટે ટૂંકમાં તમારી લેખન શક્તિને અને તમે નવું સર્જન કરી શકો એ માટેનો પ્રયત્ન શાંતિબેનના અધ્યક્ષસ્થાને કરવામાં આવશે. તો ગીત સંગીત અને નૃત્ય ધારા છે કે જેમાં ડોક્ટર કેતકીબેન ના અધ્યક્ષસ્થાને અને શ્રી રોહિણીબા જાડેજા એમની સાથે બંને સાથે રહી અને તમારી સંગીત જીવનનું જે અગત્યનું પહેલું છે સંગીત, તમે ગીત સંગીત નૃત્ય નામ જ સૂચવે છે કે જેના દ્વારા તમે આગળ વધો, એમાં કંઈક તમે પારંગત બનો. તો નાટ્ય ધારા, એમાં પણ રોહિણીબા જાડેજા અને કેતકીબેન અને શર્મિષ્ઠાબેન એ સાથે રહી અને તમારામાં નાટ્ય, કારણ કે કહેવાય છે કે ડ્રામા ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ આર્ટ ટુ પરફોર્મ, કારણ કે ત્યાં તમારે હાવભાવની મદદથી તમારી લાગણીઓને ચોક્કસ સમયમાં બહાર લાવવાની છે. તો એ કળા પણ તમારામાં વિકસે એ માટેનો પ્રયત્ન થાય છે. તો રંગકલા કૌશલ્ય ધારા ડોક્ટર જયેશભાઈ ભટ્ટ અને સ્વપ્નાબેન ના માર્ગદર્શનથી તમારામાં રહેલી કલાની ભાવના, તમારામાં રહેલી કલા પ્રત્યેની સેન્સ, એ જે તમે વિવિધ પ્રકારની કલાની પ્રવૃત્તિ, પછી પેઇન્ટિંગ હોય, પછી મૂર્તિ બનાવવાનું હોય, પછી કોઈ સ્કલ્પચરનું આર્ટ હોય કે પછી વેસ્ટમાંથી બેસ્ટ હોય, આવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા તમને એ રંગકલાના માધ્યમથી તમારામાં રહેલી એ શક્તિને બહાર લાવવાનો પ્રયત્ન થશે. તો ખેલકૂદ, યોગ અને વ્યાયામ ધારા, પહેલું અરિસ્ટોટલ કહે છે ને કે શરીરનું પહેલું આપણું શરીર એ સુખી હોવું જોઈએ, તો જ તમારું મગજ, તમારું મન એ સુખી થાય. અને આ જ વાતને ધ્યાનમાં લઈ અને તમે ફિટ ઇન્ડિયા, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ એક ઝુંબેશ ચાલુ કરી છે, ફિટ ઇન્ડિયા. અને આજના આ કોરોના કાળના કપરા કાળમાં જો આપણી શારીરિક ઇમ્યુનિટી સારી નહીં હોય તો ઘણી બધી સમસ્યાઓ આવી શકે છે. ત્યારે તમારામાં સશક્તિકરણ, શારીરિક સશક્તિકરણ થાય એ માટે શોભનાબેન અને ભરતભાઈ ડોડિયાના માર્ગદર્શન નીચે ઘણી બધી ઇન્ડોર આઉટડોર ગેમ, એથ્લેટિક્સ ઘણું બધું તમને કરવામાં આવે છે. અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ પણ આપણે કરીએ છીએ. તો સામાજિક સામુદાયિક સેવા ધારા અને એનએસએસ આ બંનેને ક્લબ કરેલા છે. એ ધારા દ્વારા અને એનએસએસ દ્વારા રાષ્ટ્રની ચેતના, જે હંમેશા આપણા સાહેબ, આપણા નાગર સાહેબનો હંમેશા એક આગ્રહ રહ્યો છે કે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર ભાવનાનું ઘડતર થાય, રાષ્ટ્રીય ચેતનાનું ઘડતર થાય. અને એ રાષ્ટ્રીય ચેતના, સામાજિક ચેતના, તમે લોકો સમાજ માટે તમારામાં એક ભાવના, સમાજ જીવન જીવવા માટેની એક તમારામાં ખેવના જાગે, એ માટેનો પ્રયત્ન હું અને કેતકીબેન સાથે કરીએ છીએ. તો શર્મિષ્ઠાબેને વાત કરી એનસીસી, ડિસિપ્લિન, સેવા, અનુશાસન જેના મોટો છે એ એનસીસી શર્મિષ્ઠાબેનના હસ્તક છે. તો તમારી કારકિર્દીનું ઘડતર થાય એ માટે તમે કોમ્પિટિટિવ દુનિયામાં તમારી કારકિર્દીને ખડતલ બનાવવો એ માટે વિવિધ પ્રકારનું ગાઈડન્સ એ ઉદિશા દ્વારા આપવામાં આવે છે. જેમાં ડોક્ટર જયેશભાઈ ભટ્ટ છે, એમની સાથે હું સેવા આપું છું, અને શ્રી અરવિંદભાઈ અમારી સાથે છે. તો ગાંધી વિચાર, ગાંધી મહામાનવ તરીકે જેને 21મી સદી પણ સ્વીકારે છે, એ ગાંધી જીવન દ્વારા તમારા જીવનમાં, મારા જીવનમાં, આપણા સૌના જીવનમાં એક ગાંધી વિચારનો પ્રવેશ થાય. એ માટે ગાંધી વિચાર ડોક્ટર કેતકીબેન અને ડોક્ટર શર્મિષ્ઠાબેન દ્વારા ચલાવવામાં આવે છે. બહેનો, આવો એક નાનકડો પ્રયત્ન અમે લોકો કરીએ છીએ અને એમાં ઘણી બધી સફળતા મળી છે. અને રેગ્યુલર સ્ટડી સર્કલ અને સપ્તધારા એ ઓલ્ટરનેટ ટાઈમ ટેબલમાં જ આપણે મૂકેલા છે. અને આપણા સાહેબશ્રીનો સતત પ્રયત્ન છે
કે આપણી બહેનો બહાર નીકળે 3 વર્ષને અંતે ત્યારે એ સમાજમાં એક બ્રાન્ડ બનીને નીકળે કે ધીસ ઇઝ ધ સ્ટુડન્ટ ઓફ ગુરુકુલ મહિલા કોલેજ. તો માત્ર ભણતર નહીં, સાથે ગણતર અને સાથે તમે પ્રેક્ટિકલ અને તમારા જીવનના અલગ અલગ એંગલથી તમે કંઈક શીખો એવી ભાવના સાથે અમે લોકો એક પ્રમાણિકપણે પ્રયત્ન કરીએ છીએ. અને ત્યારે મને રોબર્ટ ફ્રોસ્ટની પંક્તિ છે જેમાં સુરેશ દલાલેનું ટ્રાન્સલેશન કરેલું છે, એ પંક્તિ અહીંયા અનુરૂપ છે. એ કહીનું મારું વક્તવ્ય પૂર્ણ કરીશ કે વનડા મારા ઘેરા વાલાને કંઈક ઊંડા, વનડા મારા ઘેરા માલાને કંઈક ઊંડા, મારે તો વાયદા નિભાવવા, મારે તો જોજનો કાપવા. તમારે કારકિર્દીના જોજનો કાપવા છે ત્યારે વાયદા અમારે નિભાવવા છે, તમારી કારકિર્દીને સુગઠિત કરવાના. ત્યારે મને વિશ્વાસ છે કે તમે બધી જ બહેનો હોશપૂર્વક, શરમપૂર્વક, સંકોચપૂર્વક અમારા આ જ્ઞાન યજ્ઞમાં, તમારા વિકાસના યજ્ઞમાં અમને સાથ આપી જોડાજો એવી બધાની શુભકામના સાથે વિનવું છું. થેન્ક યુ. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ ડોક્ટર નયનભાઈ ટાંક. ખૂબ જ સુંદર વિગતવાર માહિતી આપી અને બહેનોને માહિતગાર કર્યા કે આ સપ્તધારા એક્ટિવિટીઝ જે ચાલે છે એ એમના સર્વાંગી વિકાસ માટે છે. હવે ફરીવાર હું એક પ્રયત્ન કરી લઉં કે આપણી જે દીકરીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરવાનું છે તો એ બહેનો આવી ગઈ છે, જોડાઈ ગઈ છે. તો હું ફરીથી સાથ કરીશ કુમારી ભૂમિકા પ્રવીણભાઈ થાનકી. જો તમે આવ્યા હો તો જેમણે અંગ્રેજી વિભાગમાં પ્રવેશ મેળવેલો છે, કુમારી ભૂમિકા થાનકી, તમે જોડાઈ ગયા છો? ઓકે, નથી જોડાઈ શક્યા. આ ઇન્ટરનેટ કનેક્ટિવિટી નો પ્રોબ્લેમ ઓનલાઈન કોઈ પણ કાર્યક્રમ હોય એમાં રહે છે. યસ, તો હવે હું બોલાવીશ હિન્દી વિભાગમાંથી કુમારી ઉર્મિલા બાબુભાઈ પાંડાવદરા અને એમના માતુશ્રીને. તમે જોડાઈ શક્યા છો? ઉર્મિલા બેટા, અહીંયા છો તમે? અચ્છા, ઉર્મિલા પણ એમના માતાશ્રી સાથે જોડાઈ શક્યા નથી. એ પછી હું ફરીથી સાથ કરીશ હોમ સાયન્સ વિભાગમાં આ જ વર્ષે જોડાયેલી બેન કુમારી નંદિની રાજેશભાઈ નાંડાને. નંદિની, આપ જોડાઈ ગયા છો બેટા? તો નંદિની પણ નથી જોડાઈ શક્યા. કઈ વાંધો નહીં, આમાં આપણે બધા હેલ્પલેસ છીએ કેમ કે ઇન્ટરનેટ પર પૂરો ભરોસો રાખવો પડે છે. ઓકે, અર્થશાસ્ત્ર વિભાગના જો રેખાબેન ભીમાભાઈ અમર જોડાઈ શક્યા હોય તો ચોક્કસ અમને જાણ કરો. રેખા ભીમાભાઈ અમર અને એમના માતાશ્રી, આપ જોડાઈ શક્યા છો? અચ્છા, તો એ પણ જોડાઈ શક્યા નથી. ઓકે, કોમર્સ વિભાગમાંથી આપણે ફરીથી નિરાલી બેનને વાત કરીએ. નિરાલી ભીમજીભાઈ વાઢિયા. નિરાલી, તમે તમારા માતાશ્રી સાથે જોડાઈ શક્યા છો? અચ્છા, નિરાલીબેન પણ નથી જોડાઈ શક્યા. અને કોમર્સ વિભાગમાંથી અંગ્રેજી માધ્યમ, એમાં હું સાથ કરીશ કુમારી તન્વી જીતેન્દ્રભાઈ ઘેડિયા, એમના માતા સાથે. જો જોડાઈ શક્યા હોય તો પ્લીઝ અમને બતાવો અથવા તમારો વિડિયો સ્ટાર્ટ કરી શકો તમે. પણ આનંદની વાત અને ગૌરવની વાત કેવી મને ગમશે
કે કુમારી તન્વી જીતેન્દ્રભાઈ ઘેડિયા કેન્દ્રમાં તૃતીય સ્થાને છે. એટલે આ વખતે આપણી કોલેજમાં જેને કહેવાય સુપરસ્ટાર, ખૂબ સુંદર સુંદર માર્ક્સ સાથે, હાઈએસ્ટ માર્ક્સ સાથે ઘણી જ બહેનો પ્રવેશી છે. તો ખરેખર એમનો પણ સુંદર એવો એકેડેમિક ડેવલપમેન્ટ થશે અને કોલેજને પણ એ ગૌરવની બાબત કહેવાય. ઓકે, તો હું ફરીથી પ્રયત્ન કરું કે આપણી જે બહેનો, પ્રતિનિધિ બહેનો સેમેસ્ટર 3 અને 5 ની વિદ્યાર્થીનીઓ એ નવી આવેલી બહેનોનું જે ઉમળકાભેર સ્વાગત કરવા ઈચ્છતી હતી, તો એ બહેનો જોડાઈ છે. કુમારી મૈત્રી થાનકી, તમે જોડાઈ શક્યા છો? હલો મૈત્રી. મૈત્રી જોડાઈ નથી શકી, પણ મૈત્રીના બદલે હું એમના ભાવો વ્યક્ત કરી શકું છું. કેમ કે કાલે જ મૈત્રીએ મારી સાથે વાત કરી કે મેડમ, અમને બધાને એટલું બધું ગમે છે, એટલું બધું સાંભળ્યું છે કે બહુ સ્માર્ટ અમારી જુનિયર સિસ્ટર્સ આવી રહી છે. તો અમે ખરેખર થનગની રહ્યા છીએ કે એમની સાથે અમે વાત કરીશું, એમની સાથે હળીશું ભળીશું અને ઘણા જ બધા પ્રોગ્રામ કરીશું. તો એનો અમને ખૂબ આનંદ છે અને એમના વતી, એમના જે શબ્દો હતા એના દ્વારા હું હાર્દિક સ્વાગત કરું છું. સેમેસ્ટર 1 ની BA BCom ની દરેક વિદ્યાર્થીનીનું હાર્દિક સ્વાગત કરું છું. બધી જ બહેનો અહીંયા મને માધવી એ બધાના પ્રતિનિધિ રૂપે દેખાઈ રહ્યા છે. તો માધવી અને તમામ BA BCom ની બધી જ દીકરીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું મૈત્રી વતી. ઓકે, તો હું ફરીથી એક પ્રયત્ન કરી લઉં કે જો શ્રુતિબા રાયજાદા જોડાઈ શક્યા હોય તો. શ્રુતિબા, એક સુંદર મજાનું વેલકમ સોંગ ગાવા ઈચ્છતા હતા બધી જ આવી નવી આગંતુક બહેનો માટે, અને એમણે પણ મને અને રોહિણીબાને ખાસ કહ્યું હતું કે મેડમ અમે જોડાઈશું, અને ખૂબ સુંદર રીતે એ ગાયું પણ હતું અમારી સામે. હું ને રોહિણીબા અને શોભનાબેન, શાંતિબેન અમે ખુશ થઈ ગયા હતા. હેલો શ્રુતિબા. શ્રુતિબા જોડાઈ શક્યા છે? હા, જોડાવાની કોશિશ તો બધાની થઈ રહી છે, બધાના નામ દેખાય છે, પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ એવો છે કે જોડાઈ, હા એ લોકોને પ્રોબ્લેમ છે, સાચી વાત. અહીંયા તો અમે લોકો તમારી સાથે વાત કરી જ રહ્યા છીએ. ઓકે, વી આર હેલ્પલેસ, વી કાન્ટ ડુ એનીથિંગ. એક નાનો એવો પ્રયત્ન કરી લઉં છેલ્લો. હિન્દી વિભાગની સેમેસ્ટર 3 ની વિદ્યાર્થીની કુમારી સમિતા જોશી, જો તમે જોડાઈ શક્યા હો તો સુંદર ગીત રજૂ કરી શકો છો. સમિતા, આર યુ ધેર? કુમારી સમિતા જોશી જોડાઈ શક્યા છે? સમિતા જોશી, હા એમનું પણ નામ દેખાય છે, પણ એમને ત્યાં કનેક્ટિવિટીના પ્રોબ્લેમને કારણે એ પણ આપણી સાથે જોડાઈ નથી શકતા. ઓકે, ટેકનિકલ આસ્પેક્ટ એ તો રહેવાનો જ છે. હું કાર્યક્રમના અંતિમ ચરણમાં કોલેજના પ્રિન્સિપલ આદરણીય શ્રી ડોક્ટર નાગર સાહેબને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે અને દીકરીઓને આશીર્વાદ આપે. ડોક્ટર નાગર સાહેબ. Thank you very much. I hope my voice. 2 minutes, sir. Only 2 minutes. Please give us 2 minutes. We want to join you. Only 2 seconds. Namaste, madam. Yes. Now, sir, Nagar sir, you can start. Thank you very much, KK madam. Hello, sir.
आदरणीय हमारे जो आर्य कन्या गुरु के ट्रस्टीगण हैं, श्री जी कालिदास मेहता ने आह्वान करा વાચક નથી આવતો. कालिदास मेहता जी आर्य कन्या गुरुकुल आर्यगण आर्ट्स एंड कॉमर्स कॉलेज के और महिला कॉलेज में किया है। ऐसे हमारे बहुत ही होनहार, बहुत ही प्रतिभाशाली विद्यार्थीगण आज एक बहुत सुंदर दिन है हमारे। सर एक नागर सर, एक रिक्वेस्ट है आपको कि आपकी आवाज हम तक नहीं पहुंच रही है, और उर्मिला पांडावदरा को रिक्वेस्ट है कि प्लीज अभी मत बोलिए। Hello, hello. Is my voice audible now? Yes, now it Hello. is okay. Okay, thank you sir. Yeah. नमस्कार। मैंने शुरुआत करी थी, हमारे आदरणीय ट्रस्टीगणों का मैं स्मरण कर रहा था। इतनी शानदार संस्था उन्होंने बनाई है आर्य कन्या गुरुकुल, तो उनका मैं आह्वान करने के साथ साथ हमारे आदरणीय ट्रस्टीगण, सारे हमारे आदरणीय जय भाई, जूही मैडम, उमा मैडम, कमलाक्षी मैडम, हमारे आर्य कन्या गुरुकुल के आचार्यगण, हमारी गुरुकुल महिला कॉलेज की उप आचार्य आदरणीय प्रोफेसर रोहिणीबा जाडेजा, हमारे गुरुकुल महिला कॉलेज के बहुत ही प्रतिभाशाली हमारे अध्यापकगण, और प्रथम वर्ष में जिन्होंने दाखिला लिया है, ऐसे हमारे बहुत ही होनहार, बहुत ही प्रतिभाशाली विद्यार्थीगण। मैं जिक्र कर रहा था कि आज का दिन एक बहुत ही सुनहरा दिन है। जब स्कूल से महाविद्यालय में जब विद्यार्थी पदार्पण करते हैं तो बहुत से उनके मन में भाव होते हैं, बहुत से ख्यालात होते हैं, बहुत सी उत्कंठाएं होती हैं कि हम नए संस्था में जाएंगे, कैसा रहेगा आज हमारा पहला दिन। लेकिन ये चुनौती भरा माहौल है आज पूरे देश में, पूरे विश्व में कहें तो भी अतिशयोक्ति नहीं होगी। लेकिन काज हमें करना है। शिक्षा का एक पर्याय यही है कि चुनौतियों का हम सामना करें, मुस्तैद होकर हम सामना करें, जो चाहे कितने भी मुश्किलें क्यों ना आए। गुरुकुल महिला कॉलेज में हमारी सारी टीम ने ये निर्धारित किया कि हम ऑनलाइन माध्यम से ये ओरिएंटेशन इंडक्शन कार्यक्रम, प्रवेशोत्सव जिसको सामान्य रूप से हम लोग कहते हैं, हम लोग आपका स्वागत करेंगे। दो बात मैं करूंगा। आपने अभी तक सारे विषयों का परिचय दिया। आर्ट्स में हम सब ने देखा कि किस तरह से इंग्लिश, हिंदी, गुजराती, इकोनॉमिक्स और होम साइंस, ये हमारे 5 मुख्य विषय हैं। इन 5 मुख्य विषयों के साथ साथ कंपल्सरी संस्कृत और इलेक्टिव विषयों में समाजशास्त्र और मानस शास्त्र हैं। दूसरी तरफ कॉमर्स विभाग में हमारे अकाउंटेंसी है और इलेक्टिव विषय के रूप में कंप्यूटर साइंस है। ये हमारे मुख्य विषयों के साथ साथ आप सबको बहुत खुशी होगी जान के कि नेशनल स्किल एंड क्वालिफिकेशन फ्रेमवर्क के तहत हमारे पास डेटा एंट्री ऑपरेटर का प्रोग्राम है, स्विंग मशीन ऑपरेटर और ब्यूटी एंड वेलनेस। ये 3 राष्ट्रीय दर्जे के हमारे पास अभ्यासक्रम हैं। और नए वर्ष के विद्यार्थियों को बताते हुए मुझे बड़ी खुशी होती है कि बाबा साहब अम्बेडकर ओपन यूनिवर्सिटी के भी साथ जो है हमारे पास वोकेशनल प्रोग्राम्स, जिसमें से 5 हैं और 2 बहुत जल्द रेगुलर प्रोग्राम्स भी हमें उसकी मंजूरी मिल जाएगी। एक कोशिश हम लोग यहाँ पे कर रहे हैं आर्य कन्या गुरुकुल में कि विद्यार्थियों को सबसे ऊंचे दर्जे का शिक्षण मिले। आपको जान के बहुत खुशी होगी मेरे प्यारे प्रथम वर्ष के छात्राओं को, बहुत आनंद आएगा बेटे कि आपके यहाँ गुरुकुल महिला कॉलेज में सर्वश्रेष्ठ दर्जे के अध्यापकगण जो अपने गुणों के लिए जाने जाते हैं। जैसे हम कर्तव्य निष्ठा की अगर हम बात करें, ड्यूटी की बात करें,
कर्तव्य निष्ठा क्या होती है बेटे, ये आप अपने गुरुजनों से सीख सकते हो। ये एक गुण है जो शिक्षा से जुड़े हर अध्यापक में, हर विद्यार्थी में होना चाहिए बेटे। हमारा कर्तव्य क्या है, एक विद्यार्थी का कर्तव्य क्या है, एक अध्यापक का कर्तव्य क्या है, और अपने कर्तव्य को हर परिस्थिति में उसका निर्वाह करना, उसको निभाना, ये आप अपने गुरुजनों से निश्चित रूप से सीखते हैं। आज ओरिएंटेशन के तहत आज पुनः आपको मैं स्मरण कराना चाहूंगा कि याद रखिएगा कि शिक्षा से बेहतर और कोई सशक्त होने का माध्यम नहीं है। आप सबके पेरेंट्स को आज मैं वंदन करता हूं, प्रणाम करता हूं बेटे। आई एम सो थैंकफुल टू देम कि आप सबको वो पढ़ाने के लिए तैयार हुए हैं बेटे। ये इस अवसर को जाया मत होने देना बेटे। ऑनलाइन हो, ऑफलाइन हो, कोई भी माध्यम हो बेटे, पढ़ाई जो है, अगर राष्ट्र निर्माण हमें करना है, राष्ट्र का निर्माण सिर्फ शिक्षा से हो सकता है। शिक्षा ही एकमात्र माध्यम है जिससे आप पक्का हो सकते हैं और आप अपना भविष्य का निर्माण कर सकते हैं। इसलिए थैंक यू। जितने भी बच्चे हैं हमारे, 200-250 के करीब हमारे नए वर्ष में हमारे बच्चों ने दाखिला लिया है। कुल मिला के हम लोग 250 बच्चे हैं जिन्होंने इस वर्ष दाखिला लिया। 250 बच्चों के सारे माँ बाप को आज मैं प्रणाम करता हूँ, वंदन करता हूँ। गुरुकुल महिला कॉलेज के पूरे परिवार से, आर्य कन्या गुरुकुल के पूरे परिवार की तरफ से कि थैंक यू वेरी मच। आपने अपनी श्रद्धा जताई है और आपकी श्रद्धा के ऊपर हम सब खड़े होने के लिए 1 नहीं 100 नहीं 200% काम करने के लिए तत्पर हैं और तैयार हैं। ये विश्वास जो है आपका बना रहे और आने वाले वर्षों में आपके 3 वर्ष के बाद आपकी बच्ची जो है, आपकी बेटी जो है, अपना नाम सारे विश्व में आपके नाम को गौरवान्वित करे, ऐसे प्रयास हमारी टीम सुनिश्चित करेगी। मैं जिक्र कर रहा था आपसे कि कर्तव्य निष्ठा क्या होती है, ये आपके गुरुजनों से आप जरूर ये पाठ जरूर सीखिएगा। लेकिन कर्तव्य परायणता पर्याप्त नहीं होती है। मां सरस्वती के प्रति हमारा भक्ति भाव भी होना चाहिए। बिना भक्ति के कर्तव्य अधूरा होता है। कर्तव्य, डिवोशन, ये दूसरा लक्षण है जो सारे विद्यार्थियों में जो शिक्षा से जुड़े हैं, चाहे वो ट्रस्टी मंडल के हों, चाहे वो अध्यापकों के बिरादरी के हों, चाहे वो विद्यापक वर्ग के हों, भक्ति भाव बहुत जरूरी है। जब तक प्रभु की कृपा ना हो, जब तक मां सरस्वती का आशीर्वाद ना मिले, तब तक कोई भी कार्य को आप अंजाम तक नहीं पहुंचा सकते। आज आप देख रहे हैं कि पिछले 2 घंटे से कितनी मशक्कत हमारे सारे कर्मचारी कर रहे हैं। कभी इंटरनेट ऑनलाइन होते हैं, कभी ऑफलाइन होते हैं। मुश्किल है, लेकिन एक कार्य को एक अंजाम तक पहुंचाना वो भी उतना ही जरूरी है। बहुत मुश्किल है, मैं जानता हूं, मैं समझता हूं, मैं देख रहा हूं, लेकिन कर्तव्य से बड़ा, अपने राष्ट्र से बड़ा और कुछ नहीं है, जैसे कहा जाता है। वैसे राष्ट्र निर्माण की प्रक्रिया में जब हम सब जुड़ के हैं, हम सब जब मिलके जुड़े हैं, तो हम सब को मिलके ही इन चुनौतियों का सामना करना होगा और उसमें से एक मार्ग ढूंढना होगा। लेकिन ये तभी संभव है जब प्रभु की कृपा हो, मां सरस्वती की कृपा हो। जितने भी बच्चे आज 250 बच्चों के माँ बाप से मैं प्रार्थना करता हूँ, एक तो आपको बधाई देता हूँ कि आपने अपने बच्चियों को पढ़ने के लिए इजाजत दी है। खूब पढ़ाइएगा उनको और उनके ऊपर मां सरस्वती का आशीर्वाद बरसता रहे। इसलिए उनको कम से कम पूरे 24 घंटे में से 6-7 घंटे अवश्य समय दीजिएगा। मैं जानता हूं कि ऐसे भी परिवार है जहां घर में एक ही मोबाइल है, तो वो मोबाइल 4-5 घंटे के लिए अपनी बच्ची को जरूर दीजिएगा। उनको हम पढ़ाना चाहते हैं, वो आने वाले 20-21 में यूनिवर्सिटी में टॉप पोजीशन हासिल कर सके, उसके लिए उनके लिए अभ्यास बहुत जरूरी है। प्लीज मेरे आप सबसे अनुरोध है, हाथ जोड़ के आप सबसे मैं प्रार्थना करता हूं, कृपया अपनी बेटियों को समय दीजिएगा। उनको अगर मोबाइल की आवश्यकता है तो मोबाइल दीजिएगा। अगर आप आर्थिक रूप से सक्षम हैं तो उनको एक नया मोबाइल खरीद के दें, क्योंकि आने वाले समय में अगर सरकार अगर फिजिकल मोड में हर चीज शुरू होती है तो सरकार उनको टैबलेट्स भी देगी। जितने भी बच्चे हैं उनको बहुत जल्द 3रे सेम और 5वें सेम के बच्चे अपने टैबलेट से पढ़ रहे हैं। नए बच्चों को भी टैबलेट सरकार देगी, लेकिन तब तक जब तक ये सुविधा नहीं होती है तब तक प्लीज अपने बच्चों को मोबाइल दीजिएगा। जैसे कि वो हर रोज 4 तारीख से नियत आपका अभ्यासक्रम शुरू हो जाएगा। यूनिवर्सिटी की जो गाइडलाइंस हैं उसमें जो निर्धारित अभ्यासक्रम है
वो अभ्यासक्रम के तहत सारे हमारे अध्यापक गण, हमारे रेगुलर और विजिटिंग अध्यापक गण आपको पढ़ाएंगे। मैं जिक्र कर रहा था हमारे कर्तव्य निष्ठा का। ऐसे हमारे कर्तव्य निष्ठ अध्यापक हैं, जैसे उदाहरण के तौर पे आपको मैं बताऊं कि हमारी शोभना मैडम है बेटे, आपको पर्यावरण का पाठ पढ़ाएंगी बेटे। आज विश्व में पर्यावरण का जो विषय है बेटे, पर्यावरण विषय इतना महत्वपूर्ण हो गया है। आप देखिए बेटे कितने प्लास्टिक का प्रयोग होता है बेटे, आजकल प्लास्टिक का दुरुपयोग होता है बेटे। प्लास्टिक का प्रयोग दुरुपयोग हम जो कर रहे हैं बेटे, उसके कारण 5 माउंट एवरेस्ट जैसे पहाड़ बन गए हैं। अभी हाल ही में आपने देखा था कि एक शार्क नामक एक व्हेल जो मछली है आपकी, वो ऑस्ट्रेलिया के समुद्र के तट पे पाई गई बेटे, और पता चला कि उसके पेट में बहुत सारा प्लास्टिक था, इस वजह से उसकी मृत्यु हुई है बेटे। आज सारा विश्व गंभीर समस्याओं से जूझ रहा है बेटे, लेकिन विद्यार्थी होने के नाते पर्यावरण का शिक्षण, हमारे आसपास के इर्द गिर्द जो वातावरण है उसको हम कैसे उसको कैसे सुचारू रूप से हम उसको संजो सकें, उसका ध्यान रख सकें, ये पाठ हमारे शोभना मैडम पिछले 2 वर्षों से वह सिखा रही हैं, और वो उसका लाभ आपको उनसे मिलेगा बेटे। स्पोर्ट्स में बेटे उनका आपको इतना उनका अव्वल ज्ञान है बेटे, उसका आपको ज्ञान उनको मिलेगा। हमारे हर विषय के देखिए, आपको मैं बताऊं, अकाउंटेंसी में प्रोफेसर भरत सिंह डोडिया से बेहतर आपको अध्यापक इस पूरे गुजरात में नहीं मिलेंगे। ईश्वर की कृपा से बेटे गुरुकुल महिला कॉलेज में वे 6 महीने से पढ़ा रहे हैं बेटे। आप अपने सीनियर बच्चों से पूछना बेटे, तीसरे और पिछले 5th सेम के बच्चों से, कितने शानदार ढंग से नए बच्चों को मैं बताना चाहता हूं बेटे कि एक जब से लॉकडाउन हुआ है, हमारे अध्यापक जो हैं इस नई तकनीक को समझने के लिए, जानने के लिए फैकल्टी डेवलपमेंट प्रोग्राम कर रहे हैं। आपके सीनियर बच्चे जो हैं बेटे 3rd सेम और 5th सेम, वो स्टूडेंट डेवलपमेंट प्रोग्राम कर रहे हैं। और मार्च, अप्रैल, मई हमारे धवल भाई जो ERTP हैं बेटे, हमारी अमी मैडम हैं बेटे, विजिटिंग स्टाफ हमारा जो एकदम ऊर्जा और उत्साह से भरा हुआ है बेटे, सब कोशिश कर रहे हैं, सब प्रयत्न कर रहे हैं। ये भक्ति भावना है कि हमारे बच्चों तक हमें, हमारे विद्यार्थियों तक हमें पहुंचना है, उनको जोड़े रखना है। ये कोई भी अंतर जो है, चाहे लॉकडाउन हो, लॉकडाउन ना हो, कोई भी अंतर जो है, कोई भी ऐसा बाधक नहीं होना चाहिए जो एक गुरु और एक शिष्य के बीच में आ सके बेटे। बेहतरीन बेटे, एक से बढ़कर एक। अगर अनुशासन की हम बात करें बेटे, अभी आपके अर्थशास्त्र विभाग में जो 3 प्राध्यापक हैं, प्रणाली मैडम है, देवी मैडम है, नीलेश भाई हैं, वो अनुशासन के, अगर मैं ये कहूं कि दे आर सिनोनिमस विद द सब्जेक्ट ऑफ डिसिप्लिन, तो वो अतिशयोक्ति नहीं होगी बेटे। प्रणाली मैडम को तो काफी समय से मैं जानता हूं बेटे कि समय पालन क्या है बेटे, वो बड़ी भांति आप भली भांति आप देख सकते हैं बेटे। उनका चरित्र, उनका वजूद जो है बेटे, नीलेश भाई, देवी मैडम बेटे, ये मुश्किलों का सामना करते हुए जो है आपको पढ़ाने की कोशिश कर रहे हैं बेटे, और ये सब का परिचय आपको होगा बेटे। हमारे हिंदी मैडम, हिंदी विभाग में शांति मैडम है बेटे, उनकी भी जोरदार टीम है बेटे। होम साइंस में रोहिणी मैडम की बेहतरीन टीम है बेटे। सब एक से बढ़कर ईश्वर ने बेटे ऐसा आर्य कन्या गुरुकुल का आशीर्वाद दिया है कि जो सर्वश्रेष्ठ है, अपने विषय के जो महारथी हैं बेटे। इंग्लिश में केतकी मैडम है बेटे। बहुत से आपके अध्यापक जो है यहाँ पे इस तपोभूमि में पढ़े हुए हैं बेटे। कितनी बेहतरीन बात है, जो गुरुकुल से आए हैं वो गुरुकुल रूपी तपोभूमि को बहुत अच्छे से जानते हैं बेटे। और जो हॉस्टल में दाखिला लेने वाले हैं उनको मैं एक अच्छे समाचार भी देना चाहता हूँ। आर्य कन्या गुरुकुल हॉस्टल में जो बच्चे रहने वाले हैं, अब आपको बहुत ही पौष्टिक भोजन मिलेगा बेटे। बहुत से बच्चों की जो है शिकायत थी, पेरेंट्स की शिकायत थी कि उनको पौष्टिक भोजन नहीं मिलता है। तो आपको मैं आश्वस्त करना चाहता हूं, आप अपनी सखियों को भी बताइएगा, पापा मम्मी को भी बताइएगा कि अव्वल दर्जे का जो न्यूट्रिशनल गाइडलाइंस है बेटे, रोहिणी मैडम ने जो राष्ट्रीय स्तर की न्यूट्रिशनल गाइडलाइंस है उसके तहत उन्होंने पूरी उसकी मेनू तैयार किया बेटे। और वो मेनू जो है अब बाकायदा जो है आर्य कन्या गुरुकुल के बच्चियों को उसके मुतल्लिक दिया जाए, ये सुनिश्चित किया जा रहा है। उनकी बेहतरीन टीम है, उनके साथ जागृति मजीठिया हैं, और अभी जैसे मैंने जिक्र किया पर्यावरण के मुतल्लिक शोभना मैडम है बेटे। एक एक विषय को आप गुजराती को लीजिए बेटे, गुजराती में जो है इतने बेहतरीन हमारे 2 अध्यापक हैं। शर्मिष्ठा मैडम है बेटे, शर्मिष्ठा पटेल है, और गीता उड़ेद्रा जो वो यहाँ पे पढ़ी है बेटे, गीता भी यहाँ पढ़ी है।
और एनएसएस से जो जुड़े हैं, एनसीसी से जुड़े हैं बेटे, वाईआरसी से जुड़ेंगे बेटे, वो सब जानते हैं बेटे कि इतनी शानदार टीम है शर्मिष्ठा मैडम की, विशेषकर जो ज्ञान धारा के तहत उन्होंने अभी हाल में हमारे राजरत्न श्रेष्ठी श्री नानजी भाई कालिदास मेहता के ऊपर ज्ञान धारा के मुतालिक उन्होंने उनके लेक्चर सीरीज वो हर वर्ष रखती हैं। इस बार भी उन्होंने ऑनलाइन प्रयत्न करा और इतने बेहतरीन ढंग से बेटे, इतने बेहतरीन ढंग से हमारे SM 3 और 5 के बच्चे जुड़े हैं बेटे। कोई भी विषय ले, अंग्रेजी हो, हिंदी हो, गुजराती हो, इकोनॉमिक्स हो, होम साइंस हो या फिर हमारा कॉमर्स हो बेटे, एक से बढ़कर एक, यकीन रखिएगा हमारे पूरे सारी हमारी जो टीम है बेटे, चाहे वो रेगुलर अध्यापक के हों चाहे वो विजिटिंग के हों, वो बेहतर बेहतर से बेहतरीन बनाने में आपको जुटे रहेंगे। लेकिन ईश्वर ने बेटे आप सबको एक बहुत बड़ा सौभाग्य दिया है। आपके पेरेंट्स जो हैं, आपके पेरेंट्स उस शुक्रिया के लिए हकदार हैं बेटे, उस थैंक यू के, बहुत बड़े थैंक यू के लिए हकदार हैं कि वो आपको पढ़ा रहे हैं। इसलिए इस मौका को जाया मत होने देना। प्लीज डू नॉट लूज दिस चांस। इंग्लिश में इतने बेहतरीन रोहिणी मैडम, हमारे इंग्लिश डिवीजन कॉमर्स में इतने बेहतरीन अध्यापक, हमारे विद्यार्थी जुड़े हैं, कि जो सब इस बात को चरितार्थ करते हैं, कि बच्चे कितने उत्सुक हैं, बच्चे कितने पढ़ना चाहते हैं। मैं जानता हूं आप सबकी भी बहुत इच्छा है, और जैसे ही सरकार हमें इजाजत देगी तो गुरुकुल जो है आपका फिजिकल रूप में भी बहुत अच्छे से स्वागत करेगा। लेकिन ये जरूरी था कि समय रहते हम शिक्षा के मायने को हम समझे कि शिक्षा, आखिर हम शिक्षित क्यों होते हैं बेटे, ये सारी प्रक्रिया क्यों होती है। तो मैं अपनी बात इन 4 बातों से ही पूरी करूंगा। याद रखिएगा प्रथम वर्ष की छात्राओं को कि शिक्षा से बड़ा कोई विकल्प नहीं है। अगर शिक्षित होना है, अगर सशक्त होना है बेटे, तो वो शिक्षा ही एकमात्र वो जरिया है। तो हम पढ़ते क्यों हैं? ज्ञानार्जन करने के लिए। इसलिए आप सब बिल्कुल फिक्र ना कीजिएगा। आपके जो है व्हाट्सएप ग्रुप्स बनाए गए हैं, उसमें आपके अध्यापक आपके साथ मटेरियल शेयर करेंगे। हमारे ETRP जो हैं, हमारे एजुकेशनल ट्रेनिंग कम रिसोर्स पर्सन धवल भाई राजगुरु 24/7 आपकी मदद करने के लिए तैयार हैं। कहीं लिंक में ज्वाइन ना हो पाए, कोई आप उनको रिक्वेस्ट कीजिएगा, वो आपको कनेक्ट करेंगे माइक्रोसॉफ्ट टीम्स से। ये पूरी टीम हमारी तैयार है और तत्पर है बेटे। तो मैं ये कह रहा था कि ज्ञानार्जन करने के लिए हम शिक्षित होते हैं, इसलिए पढ़ाई में बिल्कुल रुकावट ना आए। दूसरी वजह पढ़ने की है कि हम अपने वजूद को पहचान सकें। आखिरकार ईश्वर ने 84,000 योनियों के बाद मनुष्य का अवतार दिया है आपको, तो किस मकसद के लिए दिया है, क्यों दिया है ये शरीर, आखिर इस संसार में हम क्यों आए हैं, इस बात को समझना। अभी आप देखिएगा कि शिक्षा की नई नीति आई है बेटी, शिक्षा की जो नई नीति आई है उसमें आप देखेंगे कि किस तरह से सत्य, धर्म, शांति, प्रेम और अहिंसा, ये जो हमारे वैश्विक मूल्य हैं, उनका समावेश किया गया है बेटे। कि अगर हम इस संसार में, इस अवतार में, ये जो आप धरती पे ईश्वर ने आपको भेजा है, इसमें अगर ये वैश्विक मूल्य अगर आप समझ जाएं बेटे, तो शिक्षा का जो लक्ष्यांक है, शिक्षा का जो मकसद है, वो परिपूर्ण होगा बेटे। ज्ञानार्जन करने के लिए, अपने स्वयं को पहचानने के लिए, और फिर हम शिक्षित होते हैं कि हर काज को व्यवस्थित रूप से कर सके। आप देखो बेटे, आप घर में अच्छे से प्लेटफॉर्म साफ करोगे, अच्छे से भोजन बनाओगे, तो मम्मी कितनी खुश होते हैं, पापा का कोई काम अच्छे से करोगे तो पापा बहुत शाबाश आशीर्वाद देंगे आपको। तो शिक्षा टू डू, कौन सा काज कैसे करना है और कब करना है, शिक्षा ये सिखाती है। और आखिरकार शिक्षा ये सिखाती है कि अगर हमें समाज में रहना है, सबके साथ रहना है, तो राष्ट्र का विकास जो है वो सर्वोपरि है। और राष्ट्र का विकास तभी हो पाएगा जब साथ मिलके सब रहें। ये हमारी टीम, आर्य कन्या गुरुकुल की टीम, गुरुकुल महिला आर्ट्स एंड कॉमर्स की टीम है बेटे। इसलिए इस अवसर पर मैं सारे अध्यापकों का, अध्यापक गणों का, सारे हमारे ट्रस्टीज का, सारे हमारे जितने भी प्रोग्राम ऑफिसर्स हैं, नयन जी, केतकी मैडम, NSS जो संभाल रहे हैं, जितने भी हमारे विजिटिंग स्टाफ के, हमारे एक विजिटिंग स्टाफ जो है, इतने भाव से भरा हुआ है कि वो कहते हैं कि हम घर बैठ के हमें नहीं पढ़ाना अच्छा लगता, हम कॉलेज आएंगे और कॉलेज से हम बच्चों को पढ़ाएंगे। ऐसी भावना है हमारे विजिटिंग स्टाफ में बेटे।
हमारे रेगुलर अध्यापक जो है 22 जुलाई से निरंतर लगे हुए हैं, जुड़े हुए हैं, परिश्रम कर रहे हैं, मेहनत कर रहे हैं। तो इस अवसर पर आप सबका, सारे पेरेंट्स का, 250 जितने भी पेरेंट्स, आपके माँ बाप का वंदन करता हूँ, आप सबका स्वागत करता हूँ। और आज जो कुछ वजह से जुड़ नहीं पाए और जो जुड़ पाए हैं, थैंक यू वेरी मच। 2-3 बच्चे मुझे स्क्रीन पर नजर आ रहे हैं, उनके पेरेंट्स को सहृदय में खूब उनका आभार मानता हूं, शुक्रिया अदा करता हूं कि आपने हमारे गुरुकुल महिला कॉलेज का प्रतिनिधित्व करते हुए अपनी बेटी को, जो इसने हमारे यहाँ दाखिला लिया है, आपने उनका कुमकुम तिलक किया। ये हमारे लिए एक बहुत ही गौरव की बात है, बहुत ही आनंद की बात है। थैंक यू वेरी वेरी मच, thank you very much, Kedgi madam, and all the heads of the department, for giving me the opportunity to share a few thoughts. Thank you very very much. Namaskar, Jai Hind, Vande Mataram. Thank you very much, sir. Thanks a lot. હવે હું એક પ્રયત્ન ફરીથી કરીશ. જો કુમારી મૈત્રી થાનકી તમે જોડાયા હો તો સ્વાગત વક્તવ્ય જરૂર રજૂ કરો. કુમારી મૈત્રી થાનકી, જોડાઈ શક્યા છો બેટા? હા, જોડાઈ શક્યા છે. યસ, હવે જોડાય. हेलो, अवाज નથી સંભળાતો બેટા.